આઈ લવ યુ યાર. કે અમારી ફેમિલીમાં તમે આ તબલા વગાડવાનો લાવો અને એ લોકોને તમારા તબલા સાંભળવાનો લાવો આપેલું છે. હું જ્યાં રહેતો હતો ને ત્યાં એવું લાગતું હતું કાંઈ પ્રસંગ જેવું હોય ને એવું થઈ ગયું હતું. કર્મણી વાધિકા રસ્તે માફલે શું કદાચ તું કર્મ કર ફળની આશા તું નો રાખ. મારા મમ્મી પપ્પા છે સફાઈનું કામ કરતા. તબલા છે ને એ 7-8 વર્ષનું જ્યારે મારી એજ હતી ને ત્યારથી હું વગાડું છું. કાયદેસર રીતે પ્રસિદ્ધિ આપવી પડે ને આપવી પડે, પણ તમે એક દિશામાં મહેનત કરેલી હોય તો. કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તો તમારી આવડી મોટી સફળતામાં તમે એવું મેન્શન સ્પષ્ટપણે કરો છો કે મારી પત્નીનો બહુ મોટો રોલ છે. પત્ની એવી મળી છે મને. ટીસ્યુ આપજો. પણ કુદરતને કાંઈક અલગ બનતું હોય એટલે તમે એની પાસે એટલે આપણે તો પગની નીચે જમીન જતી રહી. આજ પહેલી વાર હું પ્રોડકાસ્ટ દરમિયાન મારી વાઈફની વાત કરતા રોવાઈ ગયું મારા. કોઈ પણ નવો તબલા આર્ટિસ્ટ હોય તો તમારી દ્રષ્ટિએ રિયાઝનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે? આવી કન્ડિશનમાં હું વગાડવા બેસું ત્યારે નથી ખબર હોતી કે મારે કેટલું પેમેન્ટ લેવાનું છે. એપતમાં વગાડવાનું હોય તો એ જ વગાડવાનું છે, પૈસા લઈને વગાડવાનું હોય તો એ જ વગાડવાનું છે. વગાડવામાં એક કોઈ બાંધછોડ નહીં. એ 1 મિલિયન પાછળનો સંઘર્ષ ઉમેશભાઈનો કેવો મોટો છે કે એ જ મારી જિંદગીનો એક ટર્નિંગ પોઈન્ટ છે. તો તમારા કેરિયરમાં તમને એવું લાગ્યું હોય કે આ કલાકાર જોએ મેચિંગ કરવું કે એનું સિંક્રોનાઇઝેશન સૌથી ડિફિકલ્ટ લાગ્યું હોય એવો કોઈ કલાકાર તમારા કેરિયરમાં? સાચું કહું ને તો આ ત્યારે પૂછતા હતા. હા, પહેલી વાર માતનભાઈ મને 500 રૂપિયા આપે. 500 નથી પહેલી વાર જોયું. તો ફ્રેન્ડશિપનો તમારી લાઈફમાં રોલ શું? મેં અલગ કિસ્સા પકડી લીધી એક ટાઈમે. આ કોઈને ખબર નથી. આ તમારા માધ્યમથી જણાવી દઉં. નહીં સાંભળતો હશે ને તો એને મારે કેવું છે કે તારા માટે જે અમારા માટે સરપ્રાઈઝ છે ને તમારા માટે મેં સરપ્રાઈઝ જ સેટ કરી દીધી. એ ફેન ઉમેશભાઈનો આજે અમારા સ્ટુડિયોમાં હાજર છે. નમસ્કાર મિત્રો, એમપી ટોક્સના અત્યાર સુધીના બધા જ એપિસોડમાં તમે પ્રોફિટની, ગ્રોથની અથવા બિઝનેસની વાતો સાંભળી હશે, પરંતુ આજે કંઈક અલગ વાત કરવાનો દિવસ. આજે આપણે વાત કરશી કળાની, નાદની, તાલની. આજે એક એવા વ્યક્તિને સ્વાગત કરશી જે વ્યક્તિએ શબ્દોથી નહીં પરંતુ તબલાના તાલે પોતાની નામની ઓળખ બનાવી. એ વ્યક્તિએ ભારતીય સંગીતને આજની જનરેશન સુધી બહુ જ અલગ લેવલે પહોંચાડ્યું. ભજનથી એમને પોતાની શરૂઆત કરી અને ગુજરાતના અને ભારતના લગભગ બધા જ નામી કલાકાર જોડે એમને કામ કર્યું. એ વ્યક્તિની સફળતાની તો આજે વાત કરશું જ, પરંતુ એમની સફળતાની સાથે એમના સંઘર્ષની, એમની સાધનાની પણ વાત કરશું અને એમના કળાને પાછળ છુપાયેલી શાંતિની વાત કરશું. જો તમે સંગીત પ્રેમી છો તો આજનો એપિસોડ તમારે જરૂર જોવો જોઈએ. તમે આજના એપિસોડ પહેલાં અમારા દરેક એપિસોડમાંથી જો તમને કંઈક નવું જાણવા મળ્યું છે, વેલ્યુ એડિશન મળ્યું છે, તો એપિસોડ ચાલુ કરતાં પહેલાં તમે એને સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમારું સબસ્ક્રિપ્શન એ અમારું ડ્રાઇવિંગ ફોર્સ છે. સો પ્લીઝ વેલકમ તબલા ફાયર મિસ્ટર ઉમેશ પરમાર ઇન ધ સ્ટુડિયો. ઉમેશભાઈ, જય ગેલમાં. જય ગેલમાં. એમપી ટોક્સના બધા જ વ્યુઅર વતી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ સો મચ એમપી ટોક્સનો કે આ લહાવો મને દીધો અને આપના પોડકાસ્ટ પર મને ઇન્વાઇટ કર્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપના બધા વ્યુઅરનો પણ દિલથી આભાર માનું છું કે જે મને બધા જોવે છે. સરસ, ઘણી બધી આજે વાતો કરવાની છે. હાજી. અને તમારા એટલા બધા ફેન્સ છે આખા ગુજરાતની અંદર, ભારતમાં, કે જે તમને દરેક ડાયરામાં, દરેક અવનવા પ્રસંગે જોવા માટે રેડી જ છે. હાજી. પરંતુ ઘણી બધી એવી વાતો કરશે કે આજે ઉમેશ પરમાર ઉમેશ પરમાર બન્યા છે. તો એ આખું બનવા પાછળનું હકીકતમાં સંઘર્ષની સફળ હોય. માણસને કેવું હોય કે સંઘર્ષ ઉપર ઓછું ફોકસ હોય છે, સફળતા ઉપર તરત ફોકસ કરતા હોય છે. તો આજે આપણે એવી ઘણી બધી વાતો કરશી. તો શરૂઆતથી જ કરીએ. જો હું ખોટો ન હોય તો તમારું બાળપણ અને શરૂઆત એક જુનાગઢથી તમે બિલોંગ કરો છો. તો એ સ્કૂલિંગ લાઈફ અને થોડું બેકગ્રાઉન્ડની વાત કરીએ કે કઈ રીતે મમ્મી પપ્પા શું કરતા અને તમારો સ્કૂલિંગમાં સ્ટ્રગલ તમારી કેવી હતી? સ્ટ્રગલની વાતથી જ આપણે સ્ટાર્ટ કર્યું છે. તો મમ્મી પપ્પાનું પહેલાં તો સ્ટ્રગલ એવું છે કે મારું સ્ટ્રગલ એમની પાસે કાંઈ નથી, જે મારા મમ્મી પપ્પાએ મારી પાછળ અને અમારા પરિવાર પાછળ કરેલું છે. કે મારા મમ્મી પપ્પા છે સફાઈનું કામ કરતા અને ત્યાંથી જ આમ કહે તો સંઘર્ષની કહાની ચાલુ થાય છે. પછી મેં પ્રાથમિક આખું શિક્ષણ 7 ધોરણ સુધી, પછી માધ્યમિક 10 ધોરણ સુધી પસાર કર્યું. પછી 10 પછી મને તબલાનો શોખ છે ને. આગળ મેં ઘણા બધા ઇન્ટરવ્યૂમાં કીધેલું છે કે હું 7-8 વર્ષનો હતો ત્યારથી આ બધું વગાડું છું. તબલા છે ને એ 7-8 વર્ષનું જ્યારે મારી એજ હતી ને ત્યારથી હું વગાડું છું. એટલે વગાડવા પાછળનું કારણ પોતે જાતે પહેલાં મને ખબર નહોતી કે હું આટલા સારા તબલા વગાડીશ, કે આટલું નામ થશે, કે આ પણ કોઈ એક વ્યક્તિ હોય
કે જે તમને જોવે એને દેખાતું હોય કે ભાઈ આ વ્યક્તિ વગાડી શકે છે. આ તે મારા પરિવારમાં કોઈને ખબર નહોતી કે આ વ્યક્તિ તબલા વગાડી શકશે અને ડાયરામાં આટલે સુધી નામના મેળવી શકે. આવું કોઈને ત્યારે ખ્યાલ નહોતો મારા પરિવારમાં. પણ મારા પરિવારમાં મારા બાપુજીના મિત્ર, મારા પપ્પાના મિત્ર જે હતા ને, સર્કલ આખું, એમણે સજેસ્ટ કરેલું કે આપણે ઉમેશને તબલા લઈ દઈએ. તો તબલાની શરૂઆત મારી ત્યાંથી થઈ કે મારા પપ્પાના ફ્રેન્ડ છે, સજેસ્ટ કરી અને મને તબલા અપાવ્યા. બરોબર. એ શરૂઆત થતી થતી એ અત્યારે ત્યાં સુધી પહોંચી કે અમારી એક બહુ મોટી રિસર્ચ ટીમ છે MP ટોક્સની. અમે ગેસ્ટ ઉપર ઘણું બધું રિસર્ચ કરતા હોય. તો અમારા રિસર્ચમાં એક એવી વાત ઉમેશભાઈ ધ્યાનમાં આવી કે અંબાણી ફેમિલીમાં તમે આ તબલા વગાડવાનો લાવો અને એ લોકોને તમારા તબલા સાંભળવાનો લાવો આપેલો છે. તો એ આખો અનુભવ કેવો હતો અને કેવું રહ્યું ત્યાં? હા, અંબાણી પરિવારની ચર્ચા કરું એ પહેલાં હું ત્યાં કેવી રીતે પહોંચ્યો છું એ તમને જણાવું. ઓકે. કે શરૂઆતના દિવસો બધા માણસોના સંઘર્ષના જ હોય છે. એટલે મારા સંઘર્ષની કહાની સાથે સાથે તમને ત્યાં કેવી રીતે પહોંચ્યો ને એ તમને કહું. જરૂર. પહેલાં તો ત્યાં અમે જ્યાં રહેતા ને ત્યાં નાના નાના ભજન થતા. પછી હાલ અત્યારે ઘણી જગ્યાએ થાય છે, પણ પહેલાં બધી જગ્યાએ થતા. આજથી હું 20 વર્ષ પહેલાંની વાત કરું છું. અત્યારે મારી ઉંમર 28 વર્ષ છે. હા, મારું 1997માં મારો જન્મ છે. આજ ઘણા બધા લોકોને નહીં ખબર હોય કે 28 વર્ષે તમે આવડી મોટી સફળતા. એટલે 16/1/1997 મારી જન્મ ડેટ છે. એટલે 28 વર્ષનો મારો આ આખો એક આ તબલા સાથે એક જોડાણ છે. એટલે હું 7 વર્ષનો તો ત્યારથી વગાડું છું. પણ કેવી રીતે અહીંયા સુધી અંબાણી પરિવાર સુધી પહોંચ્યો, પહેલાં આપણે ત્યાંની વાત કરીશું. કે નાના નાના પ્રોગ્રામ કરતાં શેરીમાં છે, ક્યાંય મંદિરે છે, પછી કોઈ સંતવાણીના પ્રોગ્રામ છે, આવા બધા પ્રોગ્રામ કરતાં પછી માણસોને જેમ ખબર પડતી ગઈ. એટલે બધા હોય, ખાલી તબલાથી સંતવાણી ના શોભે. એમાં ગાયક કલાકાર હોય છે, બેન્જો વાદક હોય છે, મજીરા વાદક. એમાંનું એક નામ અત્યારે હું લઈશ. મજીરા વાદક તરીકે પ્રકાશભાઈ કરીને હતા. એમણે મને એક જગ્યાએ તબલા વગાડતા જોયો હતો. એમણે મારું નામ સજેસ્ટ કર્યું ચંદુભાઈ ડાભીને, ખ્યાતનામ બેન્જો વાદક, ગુજરાતના ખ્યાતનામ બેન્જો વાદક ચંદુભાઈ ડાભીને મારું નામ સજેસ્ટ કર્યું કે ભાઈ ઉમેશ કરીને એક છોકરો છે, સારું વગાડે છે. એટલે ત્યારે મારી ઉંમર સમથિંગ 13-14 વર્ષ હશે. હા 13-14 વર્ષ. એમાં મારું સજેસ્ટ કરવામાં આવ્યું કે ભાઈ છોકરો સારું વગાડે છે અને એ કે આપણે આપણી સાથે લેતા જાય એમ. અને એ કે વિવેકી છે. આવું બધું અમારામાં શું છે, આ ડાયરાની દુનિયામાં પહેલાં વિવેક જોઈએ. બરોબર. તમારા વગાડવાનું 19-20 હોય ને તો ચાલે, પણ જો તમારો વિવેક 19-20 હોય ને તો એ નથી ચાલતું. અને કોઈ પણ અમારી ફિલ્ડમાં નહીં, પણ XYZ ગમે એ ફિલ્ડમાં તમારું વિવેક પહેલા. હા, પણ એ તો પછી કરત અભ્યાસ. તમે જેવા માહોલમાં રહ્યો ને, સંગતનો અસર કહીએ ને, એટલે પહેલેથી જ ભગવાન માતાજીની કૃપાથી, મારા કુળદેવીમાંની કૃપાથી અને માતા પિતાના આશીર્વાદથી મારું પહેલેથી જ ઘડતર એવું છે. અને પહેલેથી જ કહેવાય ને કે મને ગ્રુપ એવું મળેલું છે કે જેણે આ જન્મ કહેવાય ને સુધારી દીધો છે. હા, એવું કહી શકું. એટલે ચંદુભાઈ ડાભી મને એ અરસામાં મળ્યા અને મારી જિંદગીમાં એ ઘણો મોટો એમનો સિંહ ફાળો છે. એટલે એમણે મને નાના નાના પ્રોગ્રામથી પછી હું છે શરૂઆત કરી. ભજનની દુનિયામાં બધા કલાકારો સાથે વગડાવ્યું મારી. અને બધાને એક કહેવાય ને કે આમ નાનો ભાઈ હો, એનો દીકરો હો, એવી રીતે બધાને સજેસ્ટ કરતા કે ભાઈ ઉમેશ છે, વગાડે છે, તમારે લેતો જવાનો છે. ધક્કો મારવાવાળું કોઈ હોય, કારણ કે તમારા ફિલ્ડમાં સજેશન મોટું છે. હા, શરૂઆતના કેરિયરની વાત છે, સવાલ નથી. એટલે એ મેટર કરે. મેં તમને કીધું એમ કે એ તમારા નેચર ઉપર મેટર કરે છે. તમારો વિવેક જોઈએ. વિવેક તમારો સારો હોય તો જ માણસ તમારું આગળ સજેશન કરી શકે. તમારો વિવેક જ સારો નથી તો તમારું કોઈ સજેશન કરવાના છે જ નહીં. કારણ કે તમે જે મેન વ્યક્તિ છે એને જ ગમતા નથી, પછી આગળ કોઈને કહેવાનું જ નથી. અને તમારામાં કળા ગમે એવડી હોય, આ ક્રિકેટ જેવું છે, તમે સેન્ચુરી કરી શકો છો, પણ કોઈ ગ્રાઉન્ડ જ ન આપે, ટીમમાં ઇન જ ન કરે તો પરફોર્મન્સ કઈ બતાવી. શરૂઆતના સમયમાં ફરજિયાત છે. પછી જેમ તમને પ્રસિદ્ધિ મળતી જાય પછી એના કરતાં પણ ડબલ જરૂરિયાત છે. વિવેક છે ને મેન્ટેન રહેવું ઘણું અઘરું છે, પણ એ કરવું ફરજિયાત છે, જેથી કરીને માણસો તમારા સુધી છેક સુધી જોડાયેલ રહે. હા, એટલે એ દરમિયાન ચંદુભાઈ ડાભીએ મને નાના પ્રોગ્રામમાંથી પછી એક દિવસ મને એમણે આમ તો સરપ્રાઈઝ જ કરી દીધું આખા ફેમિલીને, મારા આખા પરિવારને. એ કે ભાઈ મને ફોન કરીને કીધું કે આપણે આની આ રીતે પ્રોગ્રામ છે. એટલે મેં કીધું કોનો પ્રોગ્રામ છે? તો મને કે આપણે ભીખુદાનજી ભેગું જવાનું છે. પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીનો પ્રોગ્રામ હતો. હા, એટલે મને એટલું કહીને પહેલાં રાખી દીધું. પછી મને કે ક્યાં છે એ તને કહું? મેં કીધું હા જણાવો તો વધારે સારું. એટલે પહેલાં તો પદ્મશ્રી ભીખુદાનભાઈ સાથે પ્રોગ્રામ હતો ને, એ જ મારા માટે મહત્વની વાત હતી. હા, કારણ કે કહેવાય ને કે એક સીધો જમ્પ કહેવાય મારા માટે. યસ. હા, એટલે
મને કે ભાઈ આને એના રીતે પ્રોગ્રામ છે અને આપણે જે ફેમિલીમાં પ્રોગ્રામ છે ને એ તું સાંભળીશ ને તો તને મને કે આમ જોઈએ ને તો એટલી ખુશી થશે ને કે એનો પાર નહીં. એટલે મેં કીધું કયો ભાઈ તમે? એટલે મને કે આપણે અંબાણી પરિવારમાં હું છે એ ફોનમાં હું એમને મેં કીધું અંબાણી પરિવાર, મેં કીધું ધીરુભાઈ અંબાણીના ફેમિલીમાં. મને કે હા. એટલે એ લોકો તો ઘણા વર્ષોથી જતા હતા પણ મારું ફર્સ્ટ ટાઈમ હતું. બરોબર હા, એ ભીખુદાનભાઈ અને અંબાણી પરિવારને એઝ એ પારિવારિક નાતો હોય ને એવું મને ત્યાં જોવા મળ્યું. હા, એમની સાથે. હા, અમે પછી એ પ્રોગ્રામનું મેં મારા ઘરમાં બધાને કીધું કે અમારે અંબાણી પરિવારમાં પ્રોગ્રામ કરવા જવાનો. હું જ્યાં રહેતો હતો ને ત્યાં એવું લાગતું હતું કાંઈ પ્રસંગ જેવું હોય ને એવું થઈ ગયું હતું. હું જુનાગઢ થી બિલોંગ કરું છું, તમે જેમ કીધું એમ, બરાબર. તો હું જ્યાં રહેતો હતો ને એ આમ કહેવાય ને કે ખૂબ નાનો એરિયો. હા, હું એઝ એ બાયકાસ્ટ વાલ્મીકી છું, એટલે હું વાલ્મીકી સમાજમાંથી આવું છું. તો એ વાલ્મીકી સમાજ માટે, આખી મારી સમાજ માટે એ બહુ પ્રસંગ જેવો મુદ્દો હતો કે ભાઈ આજ અમારા વાલ્મીકી સમાજમાં પ્રસંગ હોય ને એવું ફીલ બધા કરાવતા હતા મને કે અંબાણી પરિવારમાં. એટલે હું તો તબલા જ વગાડતો હતો. માત્ર ને માત્ર તબલાથી પહોંચવું એ અશક્ય વસ્તુ હતું એ ટાઈમ પર. ચંદુભાઈએ મને ફોન કર્યો અને મેં મારા ઘરમાં કીધું એટલે એક લગ્ન જેવો માહોલ થઈ ગયો કે ભાઈ મારા છોકરાને બધા. પછી મારા પપ્પા છે ને, એટલે મારા પપ્પા છે ને મારી જિંદગીમાં બહુ મોટો રોલ અદા કરે છે અને બધાની જિંદગીમાં કરતા હોય, પણ હું ખાસ કરીને મારું કહું છું. હા, હું મારું કહું છું કે એને એક એવી ખુશી હતી કે જેમ કે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતે ને, આ બીજી વાર બોલું છું, મને યાદ છે. એટલે કારણ કે યાદ ક્યારે હોય કે સાચું હોય ને તો જ યાદ રહીએ. તમારે કાંઈ વસ્તુ આર્ટિફિશિયલ કોઈ વસ્તુ તમારે કરવી હોય ને તો એ વસ્તુ અઘરી પડે, પણ આ આર્ટિફિશિયલ નથી. આ જે છે કાંઈ હું અત્યારે તમારી સમક્ષ બોલી રહ્યો છું ને એ નેચરલ છે. એટલે એ ટાઈમે મારા પપ્પાને વર્લ્ડ કપ ઇન્ડિયા જીતે ને એટલી ખુશી હોય ને એવડી ખુશી એને હતી કે મારો દીકરો અંબાણી પરિવારમાં તબલા વગાડવા જશે. એ અમે ગયા અને પછી અંબાણી પરિવારને મેં પહેલી વાર ટૂંકમાં એમની સિક્યોરિટીને બધું ક્રોસ કર્યું ને તો પહેલી વાર અમે પ્રોગ્રામમાં ગયા. એટલે સાચું કહું ને તો હાથ ત્યારે ધ્રુજતા હતા. હા, મારી સાથે ત્યાં ટૂંકમાં મારી સાથે ના કહેવાય, સોરી, પણ હું એમની સાથે હતો. હા, જીતુભાઈ પરમાર ઢોલક વાદક છે. હા, એ હું છે મારી સાથે ત્યાં વગાડવામાં હતા. પછી ચંદુભાઈ, ભીખુદાનજી, અમે બધા સાથે ગયા. એટલે મેં પહેલી વાર વગાડ્યા પછી આ અંબાણી પરિવારનું હું તમને સ્વભાવની વાત કરું છું. મેં જે અનુભવ એ બધા કલાકારને જેટલું આપણે પદ્મશ્રી ભીખુદાનભાઈને માન આપ્યું ને એટલું જ અમને સાજિંદા ગ્રુપોને માન આપ્યું. એમની સાથે એમના ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસાડ્યા. એ મારા માટે મારી જિંદગીનો બેસ્ટ પાર્ટ હતો. કારણ કે હું તો કોઈ દી આપણે વિચારી, મને સપનું નહોતું આવ્યું અને આવે નહીં ને. નો જ આવે ને, પણ સમજો તમે, આપણે ક્યાં જુનાગઢ અને ક્યાં અંબાણી પરિવાર, એ બે વસ્તુ માણસો ખાલી ઓનલાઈન જ જોયા, ફોટા જોયા હોય. હા, બસ એમ. એટલે એની વાત આમ કરવા જાવ ને તો હું છે બહુ ખેંચી એટલું લાંબુ થાય એમ છે, કારણ કે મેં અનુભવેલું છે. એટલે પણ એ દિવસ મારી જિંદગીનો બેસ્ટ દિવસ હતો. વાહ, જોરદાર. એવું કહેવાય ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એવું કહેવાય કે દરેક કલાકાર જે એક્ટર હોય કે એક્ટ્રેસ હોય એ લાઈફમાં કોઈ એક રોલ માટે બન્યા હોય. દરેક વ્યક્તિની લાઈફમાં કોઈ એવો કે કી મોમેન્ટ આવે કે કોઈ એવી કી મૂવી આવે જે રોલ માટે બન્યો તો રોલ એને દઈ દીધો. બરાબર. આપણે કોઈને નામ જો આપણે એક્ઝામ્પલ લઈને આપણે નથી કહેતા, પણ ટૂંકમાં એક મૂવી જોયા પછી એવું લાગે કે ના, તું તારી જિંદગી આ એક રોલ માટે બની હતી, રોલ તે નિભાવી દીધો. દાખલા તરીકે ભલે આપણે નામ મેન્શન છાવા આપણે મૂવી જોઈ, ઘણા બધા લોકો એવું ઓનલાઈન અને ઘણી જગ્યાએ કમેન્ટ કરેલું છે કે ભાઈ વિકી કૌશલ એક કેરેક્ટર માટે બન્યો હતો, એ કેરેક્ટર એને દઈ દીધું. બરાબર છે. આ ઇન્ડસ્ટ્રીમાંથી, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી આપણે ગમે પાત્ર લઈએ પણ એના જેવું એ કેરેક્ટર નિભાવી ના શકે. બિઝનેસમેન ને એવું જોઈએ ને સેમ કલાકારને એવું જોઈએ કે તમારા આખા કેરિયરમાં કોઈ એક બે એવા કી અચીવમેન્ટ હોય કે જેના માટે તમે બન્યા હતા અને તમે દઈ દીધું. તમે બહુ નાનકડી એજમાં એમાંનું એક કી અચીવમેન્ટ તમે. એટલે એ તો મેં એટલે તો કીધું કે પ્રસંગ ક્યારે હોય, એક દીકરાને એનો ટૂંકમાં એક બાપને દીકરો શું છે એમાં મેરેજ હોય, પરણતો હોય ને જે ખુશી હોય ને એ ખુશી આખા સમાજની હતી મારા. કે અમારો અહીંયા અમારી સાથે રમેલો, અમે જેને અમારા ખોળામાં રમાડે એ વ્યક્તિ અંબાણી પરિવારમાં વગાડવા જવાનો છે. અને મોટી વાત હતી કે હું એમની સાથે બેસીને જમતો હતો. વાહ, હા, જોરદાર. હાજી, એ બહુ મોટો અચીવમેન્ટ કહેવાય. તમે મમ્મી પપ્પા દરેકની જિંદગીમાં બહુ મોટો રોલ હોય અને હોવો જ જોઈએ. પણ જ્યારે આજની જનરેશનને ઉમેશભાઈ આપણે જોઈ છીએ ઘણી બધી જગ્યાએ જોતા પણ દુઃખ લાગે, સાંભળતા પણ દુઃખ લાગે. એવા ઘણા પ્રસંગો જોઈ છે જ્યાં મા બાપનું ઇમ્પોર્ટન્સ આજની જનરેશન એટલે નવા યંગસ્ટર્સ એને ઘટાડતી જાય છે. બરાબર. તો આ સ્પેસિફિક વાત ઉપર જ્યારે તમારે કોઈ મંતવ્ય આપવાનું થાય કે મા બાપનો રોલ શું કામ એક માણસ એની લાઈફમાં ઘટાડે છે, તમારા લાઈફમાં સવિશેષ છે, તો આ વાત ઉપર તમને શું લાગશે?
ગુડ ક્વેશ્ચન છે અને મારી લાઈફને કનેક્ટેડ આ ક્વેશ્ચન છે. મા બાપનું બધાની જિંદગીમાં જે મને જોવે છે એ લોકોની જિંદગીમાં પણ એમનો અમૂલ્ય રોલ હોય છે. મા બાપ વગર આ દુનિયા અધૂરી છે. એમાંનું એક તમને મસ્ત બેસ્ટ ઉદાહરણ આપું મારા મંતવ્ય પ્રમાણે કે મા બાપ શું છે અને શું કામ છે અને શું કામ જરૂરી છે. જેમ આપણે જોતા હશું કે કોઈ મંદિરમાં સાંજ સવાર આરતી થાય એટલે આરતી સાથે દીવો આપણે પ્રગટાવીએ. રેડી? તો દીવો પ્રગટાવવા માટે એમાં સૂતરના દોરાની વાટની જરૂર પડે અને ઘીની જરૂર પડે. યસ. રેડી? જ્યાં સુધી એમાં ઘી હોય ત્યાં સુધી એ દીવો ઓલાતો નથી. નથી. એમ હું જ્યાં સુધી માનું છું જે દીવામાં વાટ છે ને એ મારા મમ્મી છે અને એમાં જે દિવેલ રૂપી ઘી છે ને એ મારા બાપુજી છે. કે દુનિયાની કોઈ પણ તકલીફ તમારી આજુબાજુ ના આવી શકે. તમારા બાપ અને તમારા મમ્મી આ તમારી સાથે હોય ને એટલે હું જ્યાં સુધી મારું મંતવ્ય છે કે તમને દુનિયામાં દુઃખી ના તમે કહી શકો હું દુઃખી છું. એટલે આ તમારો ક્વેશ્ચન મને ખૂબ ગમ્યો કે મા બાપ શું છે તો હું એને દીવારૂપી ગણું છું કે એ જ્યાં સુધી વાટ અને ઘી પડતું રહેશે ને ત્યાં સુધી આ દુનિયામાં કોઈની તાકાત નથી કે તમારી જિંદગીમાં અંધારું લાવી શકે. જોરદાર, જોરદાર. તો ઉમેશભાઈ, દીકરો ગમે એટલું કમાય, મા બાપને 10 રૂપિયા કમાય તો ગમતું હોય અને અબજો ને અબજો રૂપિયા કમાય તો ગમતું હોય, પણ જિંદગીમાં કંઈક એવી કી મોમેન્ટ બનતી હોય કે જ્યારે આપણે બધા લોકો જ્યારે કેરિયરની શરૂઆત કરતા હોય, થોડી ઇન્કમ આપણી ઓછી હોય શરૂઆતમાં, ત્યારે મમ્મી પપ્પા માટે આપણે ગિફ્ટ લાવતા હોય. તમારી લાઈફમાં સવિશેષ રોલ છે આ વાત ઉપરથી મને ધ્યાનમાં આવી ગયું. તો કોઈ એવી એક ગિફ્ટ તમને યાદ છે કે જે મમ્મી પપ્પા માટે તમે લઈ આવ્યા હોય જે તમે આમ જિંદગીભર તમને યાદ રહીએ કે ના આ વસ્તુ હું પેલી વખત મમ્મી પપ્પા માટે મારી કમાણીમાંથી ખરીદી કરીને હું લઈ આવ્યો હતો? જો કે આમ કહેવા જાઉં ને તો મારું કાંઈ છે જ નહીં. જે કાંઈ દીધેલું છે બધું એમનું છે. હું મારું નથી કહેતો, કારણ કે હું કહું ને તો એ વ્યાજબી ના કહેવાય, કારણ કે એની મને જન્મ આપ્યો છે અને આ સૃષ્ટિમાં મને એ લઈ આવ્યા છે એટલે હું એને કાંઈ ના આપી શકું. મારી તેવડ બહારની વાત છે કે આપણે મા બાપને કાંઈ આપી શકીએ. પણ આ તમે ક્વેશ્ચન કર્યો છે ને એનો જવાબ દેવા માટે હું આપને કહીશ કે અમારું ઘર છે ને બહુ નાનું. હું જ્યારે બચપન તો બહુ ગરીબ પરિસ્થિતિમાંથી હું આવું છું. એટલે મારું ઘર છે ને એ સમયમાં બહુ નાનું હતું. એટલે મારા મમ્મી છે ને જ્યારે હું સમજતો થયો ને ત્યારથી એક શબ્દ સાંભળતો આવતો હતો કે આપણે ઘર લેવું છે, આપણે ઘર લેવું છે, હા આપણે ઘર લેવું છે. અમારે કોઈ તમે રાશનના ડબ્બા ને એવું બધું હોય ઘરમાં, બરાબર? તો એને રાખવા માટે શું કહેવાય સ્ટોરેજ જગ્યા તો હતી. ટૂંકમાં કિચન તમને બતાવું છું કે એ કિચન તો હતું પણ એના દરવાજા કરવાનો આપણી પાસે વેત નહોતો. એટલે ત્યાં છે ને સાલ મારા ભજનની કોઈ મને સન્માન કરેલી સાલ હોય ને એ રાખવાની, કોઈ મહેમાન આવે તો ખરાબ ના લાગે, આટલા માટે આવી પરિસ્થિતિ મારા ઘરની. હા, એટલે એ દરમિયાન મેં એક મનોમન નક્કી કર્યું હતું કે જો ભગવાન માતાજી મારી કુળદેવીમાં કૃપા કરે ને તો એકવાર મારા પ્રમાણમાં, હું બંગલાવાળો માણસ નથી કોઈ પૈસાવાળા બાપની કંઈ એ હું છે, હું દીકરો નથી કે નથી હું ગર્ભ શ્રીમંત, પણ હું એક મારા તરફથી વાત કરું કે માં હે મારી કુળદેવીમાં જો તું સાંભળતી હોય ને તો એકવાર મને ખાલી એક આ લોકોને ગમે ને એક સારા કિચનવાળું મકાન બનાવવાનો હું છે લાવો દેજે મારી જિંદગીમાં. એટલે મેં મારી રીતે અમે બે બાપુજી મારા પપ્પા અને હું બંને એક મકાન જોવા ગયા. એટલે પૈસાની હું છે બધાને સ્ટ્રગલ હોય ને ત્યારે હું છે તંગી હોય, તો પૈસા ના હોય તો સ્ટ્રગલ હોય, પૈસા વગર સ્ટ્રગલ જોઈએ જ ન હોય. જે કહે ને બોર્ન વિથ ગોલ્ડન સ્પૂન, એને સ્ટ્રગલ શબ્દ જ નથી ખબર. બરોબર. હા, એટલે એ ટાઈમમાં અમે મારા બાપુજી અને હું બે એક મકાન જોવા ગયા. એટલે મારા પપ્પાએ 8.5 લાખ વાળું મકાન પસંદ કર્યું. ઓકે. હા, એ સેમ આવું જ હતું જે અમે હું છે રહેતા હતા. એટલે એમાં ફેરફાર શું ટૂંકમાં નવું. ઓકે. હા, એ 65 કે 70 વારનું મકાન હતું અને મેં બાજુમાં જોયું તો એ મોટું મકાન હતું, એટલે 100 વારનું મકાન હતું કે જે હું કહી શકું કે આ મકાન સારું છે એમ રહેવા માટે, કે જે હું છે એ લોકો રહીએ ને તો મને અંદરથી શાંતિ થાય. એટલે એ ટાઈમે અમે જોવા ગયા ને તો મેં પપ્પાને કીધું પપ્પા મને આ મકાન ગમે છે કે ભાઈ આપણી પાસે 8.5 લાખનું બજેટ છે અને એ મકાનના હતા 13 લાખ. એટલે વિચાર કરો સીધો 5 લાખ રૂપિયો વધે એ સમયમાં 5 લાખ એટલે સીધો 5 લાખ રૂપિયો વધે. એટલે એ ટાઈમે તો પગની નીચે જમીન વહી જાય એવી વાત હતી, કારણ કે પપ્પા મમ્મી બે મજૂરી કરે છે અને મારા પ્રોગ્રામ આ જે વાત કરું છું ને એ ટાઈમે દરમિયાન હું છે
હું સારું કમાવા લાગ્યો હતો, એટલે જે તબલાવાળાનું હોવું જોઈએ એમાંથી થોડુંક મને વધારે આપતા આ લોકો, મારા વ્યવહાર પ્રમાણે, મારા સ્વભાવ પ્રમાણે અને મારી રહેણી કેણી પ્રમાણે. હું માણસોને હાલ ગમું છું, ગમવાનો છું અને ગમતો, આ બધી વસ્તુ મેં એક મેન્ટેન કરી રાખી છે મારી લાઈફમાં. કે ભાઈ ભલે હું કદાચ 19-20 વગાડીશ ને એ ચાલશે, પણ મારા સ્વભાવમાં કોઈ 19-20 નહીં ચલાવું. હા, હું ખુદ હજી હાલની તકે તમે હું અહીંયા છું ને તમારી સારી વાત કરું એ તમે કોઈ પણ ને પૂછજો, આ દુનિયામાં મેં ક્યારેય કોઈનું ખરાબ વિચાર્યું નથી અને ખરાબ કર્યું નથી. કદાચ તમને મારાથી કઈ પ્રોબ્લેમ હોય ને તો હું તમને કહી દઉં કે ભાઈ કાંઈ પ્રોબ્લેમ હોય તો મને શું છે, તમે હાથ જોડીને હું તમને હું તમારી પાસે સમય યાચના માંગુ છું કે ભાઈ કહી દો. કારણ કે મને છે ને એક વસ્તુનો માણસ પ્રત્યેનો લગાવ છે ને મને ઘાયે ઘા થઈ જાય. હું એ ટાઈપનો માણસ છું. એટલે પછી એ વસ્તુ મને કહેવાય ને કે આમ ખટકે રાખે કે યાર મારો કઈ વાંક નથી તો એ માણસ શું કામ એમ. હા, બરોબર. એટલે એ પપ્પાને નાનું મકાન ગમતું હતું, મને મોટું મકાન ગમતું હતું. એટલે મેં પપ્પાને કીધું હું પપ્પા આ લેવાનું થાય. મેં બિલ્ડરને કીધું ભાઈ તમે આમાં થોડું બાંધછોડ કરીને અમારા પ્રમાણમાં, મેં કીધું મારી એને આ જે કહું છું ને એ મેં બિલ્ડરને કીધું હતું. એટલે બિલ્ડર કહે ભાઈ તું કે ને એટલા ઓછા કરી દે બસ. આવી રીતે એ અત્યારે બિલ્ડરનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અત્યારે બહુ મોટું મકાન નથી પણ એ મકાન મેં આપ્યું હતું ને, એ ઘર જે આપ્યું ને એ મારી જિંદગીનું હું એવું સમજું છું કે મારા બાપુજી મોટું અચીવમેન્ટ. અને હંમેશા સાઈઝ કોઈથી મેટર નથી કરતી. નાનું તો નાનું પણ જે આપણું છે ને એ કેવી રીતે લીધું એ સ્ટોરી આપણે જ ખબર. બરાબર છે. હા, બહુ તમે સરસ વાત કરી. હવે ફેમિલીની વાત ઉપર જ આપણે ગયા છે અત્યારે, તો એ ટોપિક ઉપર આગળ વધી. એક એવું કોટ છે સરસ કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તો મમ્મી પપ્પાની વાત થઈ, તો તમારી આવડી મોટી સફળતામાં તમે એવું મેન્શન સ્પષ્ટપણે કરો છો કે મારી પત્નીનો બહુ મોટો રોલ છે, તો એના ઉપર તમે શું કહેશો? પત્ની એવી મળી છે મને કે આમ કહેવાય ને શબ્દમાં કેવું ને મારા માટે થોડું અઘરું છે. કારણ કે જે વસ્તુ કરી છે ને એ શબ્દમાં ના વર્ણવી શકીએ, પણ હું આપને જણાવીશ અચૂકથી. એ વ્યક્તિએ ઘણું દુઃખ વેઠું છે મારી પાછળ. હા, જ્યારે મારી પાસે કાંઈ નહોતું ને ત્યારે એને સાથ આપો છો. ઘણો સાથ એવો આપ્યો છે કે આવે ને તમારી જિંદગીમાં કોઈ પણ વસ્તુ, માનો કે કાંઈ છે જ નહીં તમારી પાસે, પરિસ્થિતિ ખરાબ છે, તો જે સામેવાળા વ્યક્તિ હતા ને એને મારી ઉપર એવો વિશ્વાસ કર્યો કે એક દિવસ થશે. હા, એક દિવસ આ માણસ કંઈક કરી બતાવશે. એને વિશ્વાસ હતો એના પરિવારને, જે મારા પરિવારને. ઘણી જગ્યાએ મમ્મી પપ્પાએ એવું છે બધાને કીધું હોય કે ભાઈ હવે છોકરો જુવાન થાય એટલે ટેન્શન આવે ને કે ભાઈ મેરેજનું શું. એ દરમિયાન હા, એ દરમિયાન મારા સગામાં જ છે, એટલે અમારે મામા ભાઈમાં સંબંધ થાય. મારા પત્નીનું નામ કોમલ છે. હા, એટલી એનું મેં તમને કીધું ને કે એનું સમર્પણ એટલું છે કે હાલની કન્ડિશનમાં સાહેબ એ વ્યક્તિએ એનો શોખ મને કોઈ દી કીધો જ નથી કે મારો આ શોખ છે. હા, હાલની કન્ડિશનમાં મને એને કોઈ દી કીધું જ નથી કે મારો આ શોખ છે. હજી મારા વાઈફને હું મુંબઈ જોવા નથી લઈ ગયો. હું સતત ને સતત મારા સક્સેસની પાછળ ભાગું છું, સતત. હા, અને એ વ્યક્તિએ મને ક્યારેય રોકટોક નથી કરી, 1% નહીં. એટલે ઉમેશ પરમાર અહીંયા સુધી પહોંચ્યો. મા બાપની મહેનત હોય જ હરેક દીકરા પાસે, એનું તો કર્તવ્ય છે ને. આપણે જન્મ, હું છે મા બાપે આપણે જન્મ આપ્યો છે એટલે આની ફરજ પાત્ર પછીથી આપણા ભેગું જોડાયેલું છે. એટલે એ વ્યક્તિએ છે ને એનું બધું નિશાવર કરી દીધું મારા ઉપર કે મારા પતિનું નામ બને છે ને, એની ઈચ્છા છે ને પૂરી થશે ને તો ફરવાનું ને બધું તો પાછળથી થઈ જશે. એકવાર એ સક્સેસ થઈ જાય ને, હજી હાલની તકે હું મારા સક્સેસ પાછળ દોડું છું. બધાને એવું લાગતું હશે કે સક્સેસ, હું નથી માનતો સક્સેસ. હું અહીંયા સુધી પહોંચીને હું નથી માનતો, હજી તો આ શરૂઆત છે. હા, હવે આગળ ભગવાન માતાજીની કૃપા હવે જોવાની છે. હા, હજી મારી સતત મહેનત ચાલુ છે. હું હાલના તકે 3 વાગે રાત્રે તબલા ખોલીને વગાડું છું અને મારા પરિવાર હાલની તકે મને એવું નથી કહેતા કે ભાઈ અમને ડિસ્ટર્બ થાય છે. હા, મારા પત્ની, મારા મમ્મી પપ્પા, મારા ફેમિલીએ ક્યારેય મને એમ નથી કીધું કે અમને ડિસ્ટર્બ થાય છે, અમને સુવા દે. અત્યારે રાતના 3 વાગ્યા છે. ખબર છે કે જે કાંઈ કરવાનું છે એ તબલા પર જ કરવાનું છે અને તબલા જ કરી શકશે. એટલે એનો બહુ સિંહ ફાળો છે. હા, આજ પહેલી વાર હું પ્રોડકાસ્ટ દરમિયાન મારી વાઈફની વાત કરતા રોવાઈ ગયું મારાથી. એનો પ્રેમ એ નેચરલ જ દેખાય ઉમેશભાઈ. અત્યારે આખી ચર્ચાને અલગ એંગલથી આપણે લઈ, થોડુંક ટેકનિકલ મુદ્દા ઉપર જાય, કારણ કે એ મુદ્દા બહુ મહત્વના છે. તો તબલા, તો એમાં કોઈ પણ કલાકાર માટે રિયાઝ એટલે કે પ્રેક્ટિસ, સાદી ભાષામાં બહુ મહત્વનો પાર્ટ હોય. તો કોઈ પણ નવો તબલા આર્ટિસ્ટ હોય તો તમારી દ્રષ્ટિએ રિયાઝનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને તમે કઈ રીતે તમારા સ્ટાર્ટિંગના કેરિયરમાં રિયાઝ કરતા ને એ બધી વાત
સ્ટાર્ટિંગની આપ વાત કરવાનું કહો છો ને એટલે હું આપણે જણાવી દઉં કે મેં આપને કીધું મારા મમ્મી પપ્પા છે ને એ સફાઈ કામ કરી અને મને તબલાના ક્લાસીસમાં નાખ્યો હતો. એટલે એ દરમિયાન અમારી પરિસ્થિતિ શું છે નહોતી કે હું ક્લાસીસ કન્ટિન્યુ કરી શકું. મારું ઈચ્છા હતી કે હું એક શું છે બોલિવૂડ આર્ટિસ્ટ બનું, તબલા પ્લેયર, કે ત્યાં જઈને વગાડું. હા, મને ખબર હતી. હા, હું મારા મંતવ્ય પ્રમાણે કહું છું. કોઈ વસ્તુ કોઈને શું છે આમાં કહેવાય ને કે સાઈડ રાખી વચ્ચે રાખી નથી બોલતો. તમે સ્પષ્ટ તમારો મત આપો છો. કે મને વિશ્વાસ હતો મારા પર કે હું વગાડી શકું એમ છું. મને વિશ્વાસ હતો, પણ એ જ્ઞાન ના મળે એટલે આપણે ના વગાડી શકીએ. એ પણ હું સ્પષ્ટ કરું છું અત્યારે કે તમને એ જ્ઞાન ના મળે. રેડી, તમારે ગુજરાતીનું પેપર હું છે ભરવાનું હોય, તમે ગણિત વાંચીને જાઓ તો એ વસ્તુ વ્યાજબી શક્ય નથી ને. એમ ગુજરાતીનું પેપર હોય ને ગણિત વાંચીને જાય તો એ તો નપાસ જ થવાના છે. એટલે મારી ઈચ્છા હતી કે હું બોલિવૂડ હું છે તબલા પ્લે કરું, આવી ઈચ્છા હતી એક, પણ પરિસ્થિતિ નહોતી. એના માટે કાયદેસર રીતે તમારે ભણવું પડે. આ બધી વસ્તુ ભણતરથી મળે. તો મેં 3 મહિના ક્લાસ કર્યો. એનો 3 મહિનાનો ક્લાસ ના ચાલે. ઓછામાં ઓછું તમારે ન્યા સુધી પહોંચવું હોય અને એ લેવલથી તબલા વગાડવા હોય તો ઓછામાં ઓછું 8 થી 9 વર્ષ તમારે સતત ક્લાસને આપવા પડે. ઓકે, 8 થી 9 વર્ષ. હા, 8 થી 9 વર્ષ મારા મંતવ્ય પ્રમાણે કહું છું. બરાબર, કારણ કે આ છે હું બોલું છું એ ચોપડીનું જ્ઞાન નથી. મારા પ્રેક્ટિકલ એનું કે 7 વર્ષે વિશારદ થાય છે આઈ થિંક. રેડી, 7 વર્ષે વિશારદ થાય પછી કંઈક માસ્ટર આવે છે, એવું બધું ઘણું બધું છે આમાં. એટલે એ તમે કરીને જાઓ ને તો પરફેક્ટ કહેવાય કે તમારી કોઈ કાકરી કાઢીને ના જાય. ગુજરાતી ભાષામાં કહીએ આપણે કે ભાઈ તમારી કોઈ કાકરી કાઢી ના જાય ને એવું જીવતર બનાવાય. તો તબલાની શું કહેવાય તમારે જર્નીમાં આગળ પહોંચવું હોય અને ત્યાં સુધી પહોંચવું હોય તો એ તમારે ટાઈમ દેવો પડે. હવે તમે એ નથી કરી શકતા. આ વસ્તુ નથી થાય એમ જેમ મારે નથી થઈ. ઓકે, રેડી, પરિસ્થિતિને અનુલક્ષીને બધા ના કરી શકે. એ ટાઈમ પર ફીઝના પૈસા આપણી પાસે નહોતા. એટલે પછી આપણે ત્યાંથી રિવેસ ગેર પાડી દીધો. ઓકે, આપણે આવી ગયા આપણા મૂળ સ્થાન પર. પછી આપણે ભજનનું ચોઈસ કર્યું કે ભાઈ ભજનનું ક્યાંથી ચોઈસ કર્યું કે મેં તમને કીધું કે હું 10 પાસ છું. હા, 11માની પરીક્ષા આપણે નથી દીધી. હું ભણવા જતો પણ પરીક્ષા નથી દીધી. એનું તમને આગળ કીધું છે, પણ આ તો પાછું એક હું છે યાદગીરી માટે કહી દઉં કે એ પરીક્ષા ચાલુ હતી અને મારે પાટણનો પ્રોગ્રામ આવ્યો, સોમનાથ પાટણ. ઓકે, એટલે જુનાગઢ તમે સ્કૂલિંગ કરતા? હા. ઓકે, એટલે 16 વર્ષ ઉંમર થઈ મારી. બરોબર. એ ટાઈમ પર સોમનાથ પાટણનો પ્રોગ્રામ આવ્યો કે ભાઈ તમારે વગાડવા આવવાનું છે. મારા મોસાળમાં એક ભજન હતા, ત્યાં મેં વગાડ્યું હતું એ ટાઈમ પર. અને એ લોકો મને જોઈ ગયા હતા, પાટણવાળા જે પ્રોગ્રામ હતો ને મને જોઈ ગયા હતા કે ભાઈ આપણા છોકરાને બોલાવો છે વગાડવા. એટલે પછી તો એમ થયું કે મને બોલાવ્યો છે પ્રોગ્રામમાં, મારે જવાનું છે. આવો બધો હરખ હતો અંદર. એટલે આપણે ગયા. પૈસાની કંઈ ખબર જ નહોતી કે શું પૈસા કહેવાય, કેટલા પૈસા કહેવાય, આ તે આપણે કાંઈ ત્યારે ખબર નહોતી. વગાડવું છે બસ, મગજની વાત જ હતી કે ખાલી વગાડવું છે. ત્યારે પૈસા ત્યારે નહોતા મેટર કરતા, અત્યારે મેટર નથી કરતા. હા, હું વગાડવા બેસું ત્યારે મને યાદ નથી હોતું કે કેટલું પેમેન્ટ લેવાનું છે. બરોબર છે. હાલની કન્ડિશનમાં હું વગાડવા બેસું ત્યારે નથી ખબર હોતી કે મારે કેટલું પેમેન્ટ લેવાનું છે. મફતમાં વગાડવાનું હોય તો એ જ વગાડવાનું છે, પૈસા લઈને વગાડવાનું હોય તો એ જ વગાડવાનું છે. વગાડવામાં 1% બાંગછોડ નહીં. નીચે બેસી ધૂળમાં વગાડવાનું થાય તો એ જ વગાડવાનું. કોઈ નાના માણસની ગરીબ માણસની પ્રોગ્રામ છે XYZ તો નીચે બેસીને વગાડવાનું થાય તો એ જ તબલા વાગે, અને કરોડોના સ્ટેજ ઉપર કદાચ વગાડવાનું થાય તો એ જ તબલા વાગે. એમાં 1% ફેરફાર નહીં, ક્યારેય નહીં. હા, એટલે એ ટાઈમ પર મારા મામાની ત્યાં મેં ભજનમાં વગાડેલું. સોમનાથ પાટણથી એ લોકો મને પ્રોગ્રામમાં બુક કર્યો. 11માની પરીક્ષા ચાલુ હતું, 2 પેપર ભર્યા. ત્રીજું પેપર કુદરતને કાંઈક અલગ મંજૂર હશે. હું એવું નથી કહેતો કે તમે પેપર મૂકીને બધા તબલા વગાડવા વહી જાજો. હા, મારું સાંભળીને વળી તમે પાછું એવું ના કરતા. આ તો બધું કુદરત ભેગું કરે. એટલે આ તો કાયનાતે ભેગું કરેલું છે કે 11માની પરીક્ષા ચાલુ હોય, 2 પેપર ભરી દીધા હોય, ત્રીજું પેપર આપણે ભરવા જવાનું હોય, પણ એના પછી રજા આવે 1 દિવસની. એમાં રવિવારે પ્રોગ્રામ હતો આપણો પાટણ. આપણે ગયા પ્રોગ્રામમાં. ઓકે, હા, પહેલી વાર માતંગભાઈ મને 500 રૂપિયા આપ્યા. 500 નોટને પહેલી વાર જોઈ. ઓહો, 1 વર્ષની ઉંમર, 1 દિવસના. મારા મમ્મી પપ્પા બંને કામ કરે ને તો 150 થી 200 રૂપિયા રોજ થાય. મહિનાનો 1500 પગાર હતો. રેડી, એટલે આપણે શું છે એવરેજ કાઢીએ તો એમનો 150-200 રૂપિયા 1 દિવસનો પગાર. હવે એમાં મને 1 દિવસના 500 આપ્યા. વિચાર કરો એ પરિવારની ખુશી કેવડી હશે કે 500 રૂપિયા. એટલે મને મગજમાં ફિટ થઈ ગયું, કારણ કે હું પૈસા લઈને જેવો ઘરે ગયો ને એટલે મારા મમ્મી પપ્પાના ચહેરા ઉપર અલગ સ્માઇલ હતી. કારણ કે પૈસા વગર દુનિયામાં કાંઈ શક્ય નથી. દુનિયાનું સત્ય છે, પણ કોઈ સ્વીકારવા તૈયાર નથી. ના, હું કહું છું ને, મારી લાઈફમાં
પૈસા જ્યારે શું છે આવવાનું ચાલુ થયું ને એટલે આ બધી વસ્તુ પહેરવા માટે પૈસા જરૂરી છે. સવાલ જ નથી. હા, હું જ્યાં સુધી માનું છું, એટલે હું જે કાંઈ કહું છું ને ભાઈ, એ તમારે બધાને એવું જ માનવાનું કે હું મારું જ કહું છું. કોઈને આમાં આપણે મેન્શન નથી કરવા. મારું જે કાંઈ છે બધું મારું, સારું ખરાબ બધું આપણું જ, બીજા કોઈનું નહીં. એવો સરસ એક કોટ છે કે દુનિયાના 99% પ્રોબ્લેમ છે ને એ પૈસાથી સોલ્વ થાય જ છે. સાચું છે. પણ કેટલી સ્પીડે આપણે સ્વીકારી શકીએ છીએ. એટલે જે ટાઈમે તમે ડિસિઝન લીધો એ કરેક્ટ છે તમારી લાઈફ પ્રમાણે. એટલે કુદરતને કંઈક અલગ મંજૂર હતું. બરોબર છે. એ ટાઈમે પૈસા આવ્યા એટલે મને ખબર પડી કે આનાથી ખુશી આવે. મારા મમ્મી પપ્પાના ચહેરા પર સ્માઇલ આવી. સ્માઇલ આવી એટલે આપણે તો નક્કી કરી લીધું. એટલે આજ મારા મમ્મી પપ્પાને આજે જ ખબર પડશે. ઓકે, હા, જોશે એટલે. ત્યારે 500 રૂપિયા આપે એટલે મને ખબર પડી ગઈ કે હવે આમાં પૈસા મળે છે. ત્યારથી પછી મેં આને કન્ટિન્યુ કર્યું, તબલાને. મારા ઘરમાં શું જરૂરિયાત હતી મને ખબર પડી ગઈ હતી એ ટાઈમ પર. બરોબર. એટલે આપણે તબલાથી આગળ વધવાનું ચાલુ કર્યું અને માતાજીને સાથે રાખીને કે માં કુળદેવીમાં હું તારા આધારે છું, હું મહેનત કરું છું એ 100%ની વાત છે, પણ પેલી તો તારી કૃપા ઉતરે ને તો આ બધી વસ્તુ શક્ય થાય. હાલની તકે પ્રોડકાસ્ટ ચાલુ કર્યો એની પહેલાં મેં કીધું કે બોલીએ ગેલ માત કી જય, હર હર મહાદેવ. આનાથી મારી શરૂઆત થાય, આનાથી મારા દિવસનો એન્ડ થાય. એટલે મેં મારી જિંદગીની શરૂઆત કરીને ત્યારે માતાજીના ફોટા સામું જોઈ, એમની છબી સામું જોઈ, મૂર્તિ સામું જોઈને કીધું માં તું સંભાળી લેજે આ દુનિયાની. મને ખબર નથી કે હું કઈ રાહ પર જાઉં છું, ક્યાં જવાનો છું અને મારી લાઈફમાં હવે આગળ શું થવાનું મને 1% ખબર, કોઈને ના ખબર હોય, મને જેમ ના ખબર હોય. એટલે એ ટાઈમ પર આપણે માતાજીને સાથે રાખીને કીધું કે માં તું જોઈ લેજે, અને એને જોઈ લીધું. તબલાનો જે ફેસ છે 21 વર્ષની આખી જર્નીમાં કે પેલા સપોઝ 2005 થી 10 નો ફેસ જોઈ તો લોકોને ભજન ગમતા, તબલાનો બહુ આઈ થિંક કદાચ મને એવું લાગે છે, હું એક્સપર્ટ નથી ફિલ્ડનો, કે મોટો રોલ હશે. હવે ઈ ટાઈપના બધા ઇન્સ્ટ્રુમેન્ટ થઈ ગયા છે જે હમણાં શોધાણા અમુક 4-5 વર્ષ પહેલા, કે જે પેલા ઇન્સ્ટ્રુમેન્ટ જ નહોતા વગાડવાના. તો હવે આખી સમજ 10 જણાની ટીમ હોય તો તબલાનું મહત્વ આજે એટલું જ છે એક ગ્રુપમાં કે એક મંડળીમાં. હું પહેલાની વાત કરું ને તો પહેલા તબલાનું મહત્વ ભજનની દુનિયામાં આટલું જ હતું જેટલું અત્યારે છે. ઓકે. હા. પછી મેં કીધું એમ યુગ ફરે જેમ જનરેશન ફર્યું છે, બરાબર. તો પહેલાં ભજનનો માહોલ બહુ ઘણો બધો હતો, અત્યારે છે જ, એવું નથી કહેતો કે નથી, રેડી. પણ જેમ ન્યૂ જનરેશન આવ્યું તો કીર્તિદાનભાઈ આખો એક નવો વળાંક લાવ્યા અમારી દુનિયામાં, ડાયરાની દુનિયામાં. શ્રી કીર્તિદાનભાઈ ગઢવી, જે આ બધા કોણ ના ઓળખતું હોય, રેડી. ગુજરાત, હા, ભારત જેનાથી પરિચિત છે. હા, બરાબર. તો એ એક આખો નવો વળાંક લાવ્યા આ એક ક્ષેત્રમાં આખું, બરાબર. તો એની સાથે સાથે તબલાની આપણે વાત કરીએ છીએ અત્યારે. તો ભજનનું કંઈક અલગ હતું, લોક ડાયરાનું કંઈક અલગ છે. પરફેક્ટ. ઓલું એક સૌ કહેવાય ને કે ભાઈ આખા ઇન્ડિયામાં અમુક વસ્તુ વાયરલ જ હોય. જે ટાઈમે આપણે મેન્શન કરી બાહુબલી કરીને સરસ મૂવી આવ્યું, એ લોકોએ સસ્પેન્સ એટલું બધું બનાવ્યું કે ક્વેશ્ચન આખા ભારતમાં દરેક યંગસ્ટરના મોટા મોક ભાઈ કટપ્પાવાળો પ્રશ્ન હતો જે તે ટાઈમે. તો અત્યારનું જ આપણે લેટેસ્ટ જોઈએ 2025-26નું, બરાબર, તો એક ટ્યુન સૌથી વધારે ફેમસ થઈ ગઈ છે કે ભાઈ દરેક વ્યક્તિ એ ટ્યુન આવે એટલે એનું કંઈક રોમાંચ અલગ છે, એ ટ્યુનની પાછળની આઈડિયોલોજી આખી અલગ છે. તો આજે આપણી સમક્ષ બેસીને એ વાત આપણે 2 મિનિટ કરવી છે. તો એ આખી ટ્યુન કઈ રીતે ઇન્વેન્ટ થઈ, કે એ થીમ કઈ રીતના હતી, તમે કહ્યું કે નેચરલી ભગવાનને કરાવવું થઈ ગયું, તો એ કયા સમયની આ વાત છે કે ઘટના છે, અને હવે તો બધા એને ઓળખે જ છે, અને આજે આપણે એને લાઈવ સાંભળવાની છે તમારી પાસેથી. તો એ ટ્યુનની આઈડિયોલોજી શું હતી, કઈ રીતે ઇન્વેન્ટ થઈ? હા, આપ સરકારી ટ્યુનની વાત કરું છું, એક્ઝેક્ટ બરોબર પોઈન્ટ પકડો તમે. કાલે અમારો પરમ દિવસે અમારો ડાયરો સુરત હતો. ઓકે. એટલે એમાં સાગરદાનભાઈએ કીધું છે, એ જ તમને જણાવી દઉં. અમે મઢડા સોનલ બીજ નિમિત્તે પ્રોગ્રામ હતો અને સાગરદાનભાઈએ સોનલમાનું ગીત ગાયું. એમાં કુદરતી કૃપા ઉતરી અને સરકારી ટ્યુનને વાગવાનું થયું. આ કોઈ પર્ટિક્યુલર અમે બેસીને બનાવેલી ટ્યુન નથી, એકદમ નેચરલ, હાવ નેચરલ. હવે ઉમેશ પરમારને અત્યારે ઓળખે છે માણસો, એમાં 99.99% હું જ્યાં સુધી માનું છું તો એ કે સરકારી ફેમ આવી. લોકો ડાયરો સાંભળવા જનરલ આ કોઈ ઇન્વિટેશન હોય તો પહેલાં આપણે શું પૂછી કે કલાકાર કોણ છે, સિંગર કોણ છે, પણ ઘણા બધા કલાકારે એવું એક્સેપ્ટ કરેલું છે કે કલાકાર તો ઓકે અમને સાંભળવા આવે, ઉમેશ પરમારના સરકારી ટ્યુનને સાંભળવા કે એને મજા માણવા ઘણા બધા લોકો ડાયરામાં આવે. એટલે મેં કીધું તો ખરી કે એ જ મારી જિંદગીનો એક ટર્નિંગ પોઈન્ટ છે. આવું મેં ક્યારેય વિચાર્યું નહોતું. અમુક ડાયરામાં માતંગભાઈ હું તમને કહું ને તો એ પલને યાદ કરું ને કે અમારો બેંગ્લોર પ્રોગ્રામ હતો અને માણસો નીચેથી ઉમેશ આવું કરતા હતા ને,
તો એક આમ બેંગ્લોર આપણે ગુજરાતી કમ્યુનિટી ખરી કરે એ લોકો ડાયરા કલ્ચર? હા હા દર વર્ષે કરે છે. ઓકે. હા એટલે એમાં મારે જવાનું થયું ને તો ત્યાં સરકારી ટ્યુન માટે ઉમેશ આવો નાદ મેં મારા કાને સાંભળ્યું ને તો એક અલગ ફિલિંગ હતી કે આય હાય હાય ભગવાન દિયે તો નથી કહેતા ચપટી ભભૂત ને ખજાના કુબેર કા. એટલે એ ખાલી ચપટી ભભૂત આમ મૂકી દઈએ ને મહાદેવ એટલે એ ખજાનાથી ખજાનો આપણા વિશેષ માટે વિશેષ હા છે. ખજાનાથી વિશેષ છે. તો મારી જિંદગીમાં એ ક્ષણ છે ને હજી મારા કાનમાં આમ હું ક્યારેક વિચારું ને તો મને એ આંખ બંધ કરીએ એટલે યાદ આવે. એ ઉમેશનો નાદ છે ને એ કોને ના ગમે આ દુનિયામાં એમ. ઉમેશભાઈ, ડાયરાની જ વાત જો નીકળી છે આપણે, હા. એક તમારો ડાયરો હતો જે બહુ લોકોએ જોયો, ફિઝિકલી જોયો અને ઓનલાઈન જોયો. હા જો મારી ભૂલ ન થતી હોય તો 12 મિલિયનની આસપાસ તો એ ડાયરામાં પર્ટિક્યુલર વ્યૂ છે. હા, હા. તો એ કયા સ્થળનો ડાયરો છે અને એ શું ઘટના હતી? એક સરસ ઘોરે તમારા ઉપર એટલી બધી થઈ છે. હા એમાં શું કહેવાય આપણે કોઠી કહીએ, કોઠીથી પૈસા નાખે છે મારા પર. આ હું તમને એક આખું વિસ્તારથી સમજાવું. એમાં અલ્પાબેન પટેલનો ડાયરો છે જે મને એમના સગાભાઈ જેવી રીતે રાખે છે કે હું એનો સગો ભાઈ છું. કલાકારની આવડી મોટી ઇન્ડસ્ટ્રી છે ને એમાં મને મારા બેન અને બચપનમાં એક્સપાયર થઈ ગયા. પછી મને બેનનો પ્રેમ મળ્યો હોય ને તો અલ્પાબેનને દીધો છે. હા એટલે આ હું આભાર નહીં માનું કારણ કે આભાર માનવાથી એ ઋણ ચૂકવાઈ જાય છે. તો મારે એ ઋણમાં રહેવું છે આજીવન. કે એ લોકોએ મને દિલથી જ્યાં જ્યાં ઉમેશને જરૂર પડી છે ને ત્યાં મહેન્દ્રભાઈ પટેલ અને અલ્પાબેન પટેલે તન મન ધનથી મને સપોર્ટ કર્યો છે. મહેન્દ્રભાઈ એટલે અલ્પાબેનના ભાઈ. ઓકે, સરસ. એ જે સાંભળશે આ વસ્તુ ત્યારે એને બહુ આભાર વ્યક્ત તો ઓટોમેટિક એમને આ કહેવા માટે નહીં પણ જે મારા અંદરની ફિલિંગ છે ને એને હું આજ બહાર લાવું છું કે મને એક કહેવાય ને ખૂબ સારું પ્લેટફોર્મ કહેવાય મારા માટે. બરોબર. અને સામે જે ક્વેશ્ચન કરે છે એ પણ શું છે ખૂબ સારા વ્યક્તિત્વ ધરાવે છે અને મને મજા આવે છે તમારી સાથે અત્યારે વાત કરીને. ખરેખર કારણ કે સામે જે વ્યક્તિ બેઠો હોય ને એની ઓરા કામ કરતી હોય. બાકી અહીંયા અહીંયા બેસીને બોલવું બહુ અઘરી વસ્તુ છે. અને તમને જાણીને નવાઈ લાગશે ઉમેશભાઈ, આખો અમારો જે શો છે આ કોઈ સ્ક્રિપ્ટેડ નથી. 100% હું ક્વેશ્ચન 5 આ ટેબ્લેટમાં લખીને રાખતો હોય જેનાથી એક વાત એક ફ્લોમાં જાય. કેટલી વાર વાત શું થતી હોય આપણે નેચરલ ફ્લોમાં વાત કરી છે, ક્વેશ્ચન ભૂલી જાય આપણે બેયને કે આપણે શેના ઉપર વાત કરી છે. એટલે આ જરૂરી છે કે ભાઈ ખાલી ક્વેશ્ચન લખેલા રાખી પણ એટલું બધું ઓર્ગેનિક બનાવ્યું છે કારણ કે તમારી લાઈફના રિયલ સંઘર્ષ ને લોકો એનાથી ઇન્સ્પાયર થાય. હા સાચું છે. એટલે હું તમને એ વિડીયોની જે મને 12 મિલિયન વાળી તમે વાત કરી ને એ અમદાવાદનો પ્રોગ્રામ છે અને મારા નાના ભાઈ છે આકાશભાઈ પરમાર કરીને. એને એ એક મને જ્યાં સુધી ખબર છે XR મોબાઈલમાં શૂટિંગ કરેલું છે. ઓકે, ઈ જે પર્ટિક્યુલર વિડીયો આઈફોન XR માં એને શૂટિંગ કરેલું છે. એ જ્યારે શૂટિંગ કરતો હતો ને ત્યારે માણસો આજુબાજુમાં આમ એટલે મારો નાનો ભાઈ છે ને આમ હું તમને એક્શન કરીને બતાવું કે ખરા અર્થમાં શું ઘટના હું છે બનેલી છે. તો એ આખો આમ ઝૂકી અને એ વિડીયો બનાવે છે કે એ આખું દ્રશ્ય છે ને કેદ થઈ જવું જોઈએ. એ મારો નાનો ભાઈ ત્યારે હું છે એટલી મહેનતથી મહા મહેનતથી વિડીયો એને લીધેલો છે. એ લઈ લીધો, એ પ્રોગ્રામ પૂરો થઈ ગયો. એ ભાઈ કહેવાય ને કે મેં તમને કીધું એમ કે આપણે ખબર ના હોય માણસને કે ક્યારે સ્થળનો પ્રોગ્રામ હતો. અમદાવાદ મને જ્યાં સુધી નિકોલનો પ્રોગ્રામ છે. હા એટલે ખૂબ વિશાળ પ્રોગ્રામ હતો. એમાં જોતા હશો આપ ઓડિયન્સને ઘણું બધું મોટું તો એ ભાઈને મજા આવી ગઈ મારી ઉપર, જે મારી ઉપર પૈસાનો ઘોળ કરે છે. અઢળક એને મજા આવી એટલે મારી ઉપર કોઠી આ રીતે ઠરવે છે. મારા ભાઈએ એ આખું દ્રશ્ય કેદ કરી લીધું અને પછી અમે જે રીતે રોજિંદી ક્રિયામાં વિડીયો મૂકતા હતા અને મારો ભાઈ એ રીતે મૂકી દીધો. એમાં કાંઈ આપણે ખબર નહોતી પડતી અને હાલની અત્યારની જે હું છે કન્ડિશન કહું ને એમાંય આપણે ખબર પડતી નથી કે શું કરવાનું હોય આમાં, કેવી રીતે યુટ્યુબ ચાલે. હું તો એવું સમજુ છું મારી જિંદગીમાં જે કાંઈ બધું હાલે છે ને અત્યારથી માતાજીની કૃપાથી ચાલે છે, મારી કુળદેવીમાંની કૃપાથી અને મહાદેવ દેવા બેઠો છે અને હું લઉં છું બસ. આથી વિશે મને નથી ખબર. જો પેલા તો હું છે મારા ઘરમાં કોઈ એટલું હું છે ભણેલું નથી કે આપણે હું છે કહી શકીએ કે ભાઈ આનું આમ. હા એટલે ઈ અરસામાં મારા ભાઈએ છે ને એ આખું શૂટિંગ કરેલું પછી મૂકી દીધું. બરોબર. તો એ તમે તમારે આઈડિયોલોજી હશે જ નહીં કે આટલું બધું ફેમસ થશે. આટલું બધું એટલે મને તો 12,000 વ્યુઅર આવી જાય તો બહુ હતા કારણ કે ચેનલ હતી ત્યારે ઓછામાં ઓછું 12,000 કે 13,000 સબસ્ક્રાઈબર. બરોબર. મૂક્યું ત્યારે એટલે એ રેન્ડમલી શૂટ કરીને એને મૂકી દીધું. પછી 2-3 દિવસ ગયા તો અચાનકથી વિડીયો ઉપડ્યો. એટલે અચાનકથી વિડીયો ઉપડ્યો તો હું તો આમ સ્તબ્ધ થઈ ગયો. મેં કીધું
આ તો આની મેં કીધું આખી સ્પીડ અલગ છે. દરરોજના 1 લાખ વ્યુઅર પડે, દરરોજના 1 લાખ વ્યુઅર પડે. એટલે મેં કીધું આ ઓહો. કઈ રીતે શક્ય છે એમ. પર ડે 1 લાખ વ્યૂ હા. રેટ થાય. જો નથી એમાં કોઈ જાતનો ખર્ચો કરેલો વિડીયોમાં, તમે જો એમાં હા, જોયું હાલની ઓલા જે હું તમને વાત કરું ને રેડી, મારા સ્ટાર્ટિંગથી ને અત્યાર સુધી મેં કોઈ એવા સ્માર્ટ કેમેરામાં ક્યારેય શૂટિંગ નથી કરેલું. બધા એવા હું છે આ જો સારું છે ક્વેશ્ચન તમારો છે ને મને વધારે ગમે. બધા પાસે બાના હોય છે યસ, કે ભાઈ મારી પાસે આ સામગ્રી નથી, આ સાધન નથી, તો મારે કઈ રીતે સ્ટાર્ટ કરવું. કરવું બરોબર. રેડી? તો અમે સ્ટાર્ટ કરેલું છે. હું તમને મારી કહું છું, મારી વાત જણાવું છું કે XR મોબાઈલમાં મારા ભાઈએ એ વિડીયો શૂટ કરીને મૂકી દીધો, 12 મિલિયન પહોંચી ગયો હતો. અમને નહોતી ખબર. તમારો કન્ટેન્ટ સારો હોય, માણસને ગમે, તો એ ગમે એમાં શૂટ થાય એનાથી ફેર નથી પડતો. બરોબર છે. તમારે- તમારે યુટ્યુબ ની દુનિયામાં ને ઇન્સ્ટાગ્રામમાં એવું કહેવાય કન્ટેન્ટ ઇઝ કિંગ. હા બીજું કાંઈ જરૂરી જ નથી. તમે શું શૂટ કરો છો, કેમાં કરો છો, તમારું કન્ટેન્ટ. હા, તમને તમારા પર પોતા ઉપર તો વિશ્વાસ હોવો જોઈએ ને. મને મારી ઉપર તો વિશ્વાસ હતો. એક હું આ વાયરલ ને બધું તો પછીની વાત છે. એ તો અત્યારનો હું છે એનો ક્રેઝ વધારે વધી ગયો છે. વધી ગયો. અને જ્યારે વાયરલ થયું હતું ત્યારે એવડો ક્રેઝ નહોતો કઈ કે આ વાયરલ થાય ને આપણે એના માટે કરતા. આ તો બધા મને આ ચેનલ મને ચાલુ કરી દીધી મહેન્દ્રભાઈ પટેલે, મેં તમને કીધું ને. હા. એટલે મેં સિંહ ફાળો કામ કીધું કે મને મારામાં એનું ઘણો બધો- ડાયરેક્શન બતાવવામાં એનો મોટો રોલ હા, છે. મને ઇન્સ્ટાગ્રામ ચાલુ કરી દીધું મહેન્દ્રભાઈ પટેલે. મને કે આવું ભાઈ કરજો, મને કે આ તમને ભવિષ્યમાં કામ આવશે. જો એ ટાઈમે મને ના કીધું હોત ને તો અત્યારે ઉમેશ પરમાર ભલે બધા ઓળખે વગાડવાથી, પણ એક પણ આટલું નહીં. હા હા યસ. યુગ પ્રમાણે તમારે ચાલવું પડે ને. તમે બહુ સરસ એક કેમ્પેન હમણાં સ્ટાર્ટ કર્યું છે. હા મેં જોયું તમારા સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર ને ઘણી બધી જગ્યાએ હા. કે તમે તબલા ગિફ્ટ કરો છો. હા. તો એ આખું આઈડિયોલોજી શું હતી એના પાછળની? છે ને, મેં મારે પોતાની લાઈફ ઉપરથી એક લીધેલો વિચાર છે બરોબર. કે મારા પપ્પા અને મારા મમ્મી જે તે ટાઈમે શું છે આજે સફાઈનું કામ કરી અને મને તબલા લાવી આપ્યા હતા. એટલે ઘણા એવા લોકો છે કે જેને તબલા પ્રત્યે ઘણો એવો શોખ છે કે એમાં આગળ વધવા માંગે છે, પણ ફાઇનાન્શિયલી નથી લઈ શકતા. એ મને વિચાર અચાનક જ મગજમાં આવ્યો. હું મારા મિત્રની એક ઓફિસે બેઠો હતો. સવારે 5 વાગે આ વિચાર આવ્યો. ઓકે. હા, કે ભાઈ તારી પરિસ્થિતિ હતી જે તે ટાઈમે, ઉમેશ પરમારની જે પરિસ્થિતિ હતી જે તે ટાઈમે, કે તબલા નહોતા લઈ શકતા આપણે, બરોબર. તો એવા ઘણા લોકો હશે, ઘણા લોકો કે જેને તબલા વગાડવા છે, ખરેખર તબલા પ્રત્યે પ્રેમ છે અને એ આ તબલાની દુનિયામાં, એ જે મ્યુઝિકની દુનિયામાં આગળ વધવા માંગે છે, પણ ફાઇનાન્શિયલી એની પાસે સપોર્ટ નથી કે એમના મમ્મી પપ્પા એવડું નથી કમાતા કે તબલા લઈ આપે. તો મને અચાનકથી વિચાર આવ્યો કે હું 10 જોડી તબલા આપું. 1 મિલિયન તો એક ખાલી જસ્ટ કહેવા માટે હતું. કદાચ જો મેં 1 મિલિયન નથી થયા ને એની પહેલા પણ બે તબલાની જોડી આપી દીધી છે. ઓકે. જેને જરૂરિયાત હતી ને એવા લોકોને મેં 1 મિલિયન નથી થયા એ પહેલા આપી દીધી છે. અને આ જે તબલાની જોડી હવે થર્ડ જે દેવાનો છું ને હું, એ છેક છત્તીસગઢ દેવાનો છું. ઓલ ઓવર ઇન્ડિયામાં જ્યાં પણ તબલાની જરૂર પડશે ત્યાં ઉમેશ પરમાર આખી ટીમ એ લોકોને તબલા આપશે. તો અમે ગીતાનો વિચાર ને કર્મણીય વાધિકાર હસ્તે મા ફલે શું કદાચ તું હા. કર્મ કર, ફળની આશા તું ન રાખ. હા, બરોબર. આપણે તમે સારા હેતુથી કર્મ કરી દીધું. રેડી. હવે વ્યક્તિ ભૂલી જાય તો એ ભલે અને યાદ રાખે તો એ ભલે. માણસ દરેક જીવનમાં કામ કરવા માટે કાંઈ બુક ઇન્સ્પાયર કરતી હોય, હા. કાં કોઈ એવી ઘટના બની ગઈ હોય તો એને ઇન્સ્પિરેશનમાં રહેતું હોય, મોટિવેશન મળતું હોય, કાં એ ફિલ્ડનો કોઈ એવો વ્યક્તિ હોય કે જેને જોઈને દાખલા તરીકે બિઝનેસ કરતા હોય. ઘણા બધા બિઝનેસમેન ગુજરાતમાં, ગુજરાત તો ધરતી વેપારીની કહેવાય. બરોબર. પેલું કેમ કે ગુજરાતીના લોહીમાં જ વેપાર હોય. હા હા તો ગુજરાતના ઘણા બધા બિઝનેસમેન રતન ટાટાના જ આઈડિયલ રાખીને આગળ ચાલતા હોય કે એને જેવડું એમ્પાયર બનાવવું, મારે એવું બનાવવું છે. તો આ તબલાની દુનિયામાં એક ઉસ્તાદ તરીકે તમે કોને આઈડિયલ સમજો છો કે ના મારે એને હું આઈડિયલ સમજી અને હું આગળ વધું છું? તો એ એક નામ શું હોઈ શકે? વાત તમે મારા ઇન્સ્પિરેશનની કરી છે કે તમે Yes. કોની પાસેથી ઇન્સ્પાયર થયા છો. ઓકે. એટલે આ બધું મેં મારા સમાજમાં છે ને જોયેલું છે કે મારી બહુ એમાં શું છે, ઇન શોર્ટ તમને ખાલી નાની એવી કહાની કહી દઉં હા. કે એક જગ્યાએ તબલા વાગતા હતા. એક ભાઈ તબલા વગાડે છે ઘરમાં અને હું જારીએથી લટકાઈને એને જોઉં છું. રેડી. ત્યારથી મને એમ થયું કે મારે તબલા શીખવા છે. હા, મારે એમ રામજીભાઈ નામ છે, મારા ઘરની બાજુમાં રહીએ છે. એ તબલા વગાડતા હતા એટલે હું એને જોઈ અને ત્યાં ઊભો રહી ગયો. ઘર આપણે કોઈના ઘરમાં જતા ડર લાગે. હા, Yes. બાળક રહ્યો એટલે આપણે શું છે ઘરમાં એમ સડનલી ના જઈ શકીએ. એટલે હું છે ને એમના બારી પાસે જઈને ઊભો રહી ગયો અને જોતો હતો કે આ વગાડે છે સારું. મારા કાનને ગમી ગયું. મેં કહું આપણે વગાડવું છે. એટલે પેલી મને ત્યાંથી શીખ મળી કે આ મારે વગાડવું છે.
એકદમ અલગ ક્વેશ્ચન. હા. ગુજરાતના ડાયરા હોય, હા. મારું ક્યાંય ખોટું હોય તો મને રાઈટ કરજો. ઓકે. આપણે પબ્લિકને થોડી સેન્સ હોય, કઈ રીતે કરે કે ભાઈ કલાકાર ઉપર પૈસાની ઘોર કરતા હોય તો સામે એટલો જ ન્યાય બેંજાવાદક હોય, હા. કોઈ સારા મજીરા વગાડતા હોય એને હોય, અને સામે ઉસ્તાદને એટલો જ સરસ પૈસાના ઘોરથી રિસ્પેક્ટ આપે અને ન્યાય આપે. બરોબર. તમે તો મલ્ટી કન્ટ્રીમાં ડાયરા કરેલા છે. બરોબર. તો એક કલાકાર તરીકે તમને ઓડિયન્સમાં શું ચેન્જ જોવા મળ્યો? કોઈ ડાયરો આપણે ગુજરાતમાં હોય, કાઠિયાવાડમાં હોય સ્પેસિફિક, અને એ જ ડાયરો આપણે ઓસ્ટ્રેલિયા અથવા કેનેડા અથવા હવે તો આપણું ગુજરાતી માણસ દુનિયાના દરેક ખૂણામાં છે, હા. હા. તો એટલો જ ન્યાય કલાકાર સાથે એ ઓડિયન્સે આપે કે શું ચેન્જ તમને બે ડાયરામાં લાગે છે? હું મારો પર્સનલ કોઈ તમારો અનુભવ કહી શકો? મારો પર્સનલ અનુભવ કહું ને આપને, તો મારી સાથે ભેદભાવ નથી થયો ક્યારેય. કારણ કે મારું ફેમ આખું એક ભગવાન માતાજીની દયાથી અલગ છે. એ લોકો મને શું છે સાથ અને સહકાર બંને વસ્તુ આપે છે, જેટલો કલાકારને આપે છે. અને કલાકાર ખુદ આપે બધાએ જોયું હશે, હું આ ટાઈમે એમનું ના કહું ને તો હું નગુણો માણસ ગણાવ. હા, આ ટાઈમે એમને મારે યાદ કરવા પડે. લોકલાડીલા આપણા કલાકાર જિગ્નેશભાઈ કવિરાજ, એ મારી ઉપર ત્યાંથી એમની જગ્યા ઉપરથી ઊભા થઈને મારી ઉપર પૈસા ઉડાડે છે. ઉમેશભાઈ બારોટ, હમણાં જ ઓસ્ટ્રેલિયા મેં પ્રોગ્રામ કર્યો, ત્યાં એ ઓસ્ટ્રેલિયામાં એની જગ્યા પરથી ઊભા થઈ અને મારા પર એ વરસાદ કરે છે. જિગ્નેશભાઈ કવિરાજ? હા, જિગ્નેશભાઈ કવિરાજ, ઉમેશભાઈ બારોટ. ઉમેશભાઈ સાથે હમણાં હું ગયો હતો ઓસ્ટ્રેલિયા. એટલે ઓસ્ટ્રેલિયામાં અમારા મિત્ર છે ચિંતનભાઈ નાવડિયા અને મયુરભાઈ પટેલ, આ બંને આખો ઓર્ગેનાઇઝ ડાયરો કર્યો હતો ત્યાં. એટલે એમાં નવરાત્રિનું આખું એક ફંક્શન હતું ને એમાં ડાયરા સાથે 4 હતા, એમાં હું ગયો હતો. એટલે આયોજકે અને કલાકારે મારી સાથે મતભેદ, પછી ઇવન ઓડિયન્સે મારી સાથે મતભેદ નથી રાખ્યો. હું મારું જ કહું છું. હા, બીજાની મને ખબર નથી. બરોબર. રેડી? હું મારું કહું ને તો મારી સાથે ક્યારેય નથી થયું. મને પ્રેમ મળે જ છે હરેક ડાયરામાં. મારી સાથે કોઈ દી અન્યાય નથી થયો. એટલે હું લકી છું. જિગ્નેશભાઈની વાત કરી જ છે તો અમારી રિસર્ચ ટીમે એક માર્ક કર્યું છે. એમને એક ડાયરામાં એવું કીધેલું સ્ટેજ ઉપરથી માઇકમાં બધા લોકો સાંભળે એવી રીતે કે ભાઈ ઉમેશભાઈ પરમાર છે એ મારો ભાઈબંધ નહીં, મારો નાનો ભાઈ છે અને મારો સવિશેષ પ્રેમ એના ઉપર છે. તો આ તકે તમે એના વિશે શું કહેશો? મેં સ્ટાર્ટિંગમાં આપને કીધું એ કે માણસનો નેચર પહેલાં હું છે મેન્ટેન કરે છે આમાં, કે તમારો કેવો સ્વભાવ છે એની ઉપર શું છે કનેક્ટિવિટી થાય તમારી કોઈ પણ વ્યક્તિ સાથે. તમે કોઈ પણ વ્યક્તિ સાથે પહેલાં કનેક્ટ થાવ ને એટલે તમારો સ્વભાવ સારો હોય તો તમે એની સાથે એ રીતે કનેક્ટ. એટલે એને કંઈક મારામાં વિશેષતા દેખાણી હશે, એને કંઈક મારામાં એમના નાના ભાઈ જેવું લાગ્યું હશે, ત્યારે જે વ્યક્તિ. અને બાકી એ રીતે ઓન સ્ટેજ બોલવું અઘરું છે. હા, મને સારું લગાડવા માટે નહીં, પણ ખરેખર હું છે એ પ્રેમ મને આપ્યો છે એ વ્યક્તિએ, એટલે મને ભાઈ તરીકે રાખે છે. જિગ્નેશભાઈ કવિરાજની વાત કરી છે તો એ મને ભાઈ તરીકે સાચવે છે. અને આગળ પણ ઘણા બધા ડાયરા અમે સાથે કરીએ છીએ, એમાં પણ વિશેષ પ્રેમ આપે છે મને. બરોબર છે. થોડુંક ટેકનિકલ ક્વેશ્ચન લઈ કે તબલાની દુનિયામાં થોડીક સ્ટ્રેન્થ એટલે હાથના બાવડાની આપણી નાની મોટી તાકાત એ જરૂરી છે. કારણ કે નામ સહિત મેન્શન કરીશ જે તમારા જીવનમાં એનો બહુ મોટો રોલ છે. કિંજલબેન દવે એક વખત એવું કાર્યક્રમમાં કીધેલું કે ઉમેશભાઈ કન્ટિન્યુ 3 કલાક સુધી કે 4 કલાક સુધી, હવે કયો ડાયરો છે આઈ ડોન્ટ નો, બટ આવું એને કીધેલું છે કે એ બહુ અઘરું છે કોઈ ઉસ્તાદ માટે 4 કલાક સુધી કન્ટિન્યુ વગાડવું. તો તમે આ વાત એગ્રી કરો છો કે હાથની સ્ટ્રેન્થ એક સારા તબલાવાદક તરીકે જરૂરી છે, અને જો છે તો એ કેવી રીતે કોઈ નવો વ્યક્તિ કેળવી શકે જે તમે આજ ઘણી બધી કલાક પ્લેઇંગ કરો છો? એ ડાયરો છે ને, હું તમને આપને કીધું કે મને ખ્યાલ નથી, એ ડાયરો અમારો દીવનો ડાયરો છે. એમાં ઉમેશભાઈ બારોટ અને કિંજલબેન દવે બંને સાથે ગાય છે અને હું કન્ટિન્યુ વગાડું છું. એ કન્ટિન્યુ ચાલુ જ હતો. ઉમેશભાઈનો રાઉન્ડ કમ્પ્લીટ થવાનો હતો, એમાં જ કિંજલબેનને બેસાડી દીધા. એટલે એ કન્ટિન્યુ થઈ ગયું. ઓલરેડી 2.5 કલાકથી તો ઉમેશભાઈ ગાતા હતા, એમાં સીધું કિંજલબેનને બેસાડી દીધા. એટલે અડધી કલાક 1.5 કલાક એમને ગાયું, એટલે કે 3.5 કલાકનો ઓલરેડી રાઉન્ડ થઈ ગયો હતો. એ પછી ચાલુ હતું. એટલે માણસ છે એટલે મેં કીધું ને કે એ જોવે એટલે એમ થાય કે નહીં આની મહેનત છે. એટલે એ મારી મહેનતને એ બિરદાવે છે. એટલે મને સારું લાગ્યું કે નહીં, હું છે કલાકારના હૃદયમાં મારા પ્રત્યે પણ ચિંતા છે કે આમનો હાથ આટલી મહેનત કરતા હોય એટલે ઓબ્વિયસલી હું છે તમે એક કન્ટિન્યુ વગાડો તો હાથ દુખે. જોકે મને મારા જેટલા તબલા વગાડતો ને બધાને પ્રેક્ટિસ હોય, પણ અમુક સમયે એ થોડું દુખે, એટલે પાછું બીજા દિવસે એ કમ્પ્લીટ થઈ જાય. એનું કંઈ બહુ મોટું વધારે ને વધારે સ્ટ્રેન્થ મજબૂત કરવા માટે પ્રેક્ટિસ એક જ રસ્તો છે કે બીજું કોઈ એના માટે? તમારા સ્વાસ્થ્યને સાચવી રાખવું પડે. સારો ખોરાક લેવો પડે, પૂરતી ઊંઘ લેવી પડે. આ બધી વસ્તુ જરૂરી છે. રીલ્સ સ્ક્રોલ કરીએ એ ના થાય. હા, એમાં વધારે હાથ દુખે. તમે તબલા વગાડો છો કે XYZ કાંઈ પણ પ્લે કરો છો, બરોબર, હા, તો તમારે એ જાળવી રાખવું હોય બધું, તો તમારે એ બધાનો ટાઈમ હોય
એટલે ટાઈમે ટાઈમે બધી વસ્તુ થાય તો શું છે લોંગ ટાઈમ ટકે બધું એમ. બરોબર છે. હાજી. ઓકે ઉમેશભાઈ, બીજી વસ્તુ કે ભારતીય સંસ્કૃતિ એ લક્ષ્મીને બહુ માને છે, અને આપણી સંસ્કૃતિ એ પૈસા, અને આપણા સાહિત્યમાં એવું કીધું છે શ્રી સૂક્તમમાં કે સારા માણસમાં જ લક્ષ્મી હોવી જોઈએ જેનાથી સારા કામ કરી કરશે. શકે. હા. તો લક્ષ્મીને આપણે આટલો બધો પ્રેમ કરી છીએ, તો આ ડાયરામાં જે ઘોર થાય છે, હાજી. તો ક્યાંક ને ક્યાંક એક એવું આઈડિયોલોજી કે એવું માનતો પણ સમાજમાં વર્ગ છે કે પૈસા ના ઉડાડવા જોઈએ. તમે જે વસ્તુને પ્રેમ કરો છો, જેના માટે દિવસ રાત તમે, હું અને દુનિયાનો દરેક માણસ જેના માટે મહેનત કરે છે, એટલે કે એ પૈસા, તો એને જ જ્યારે આપણે ઉડાડી છીએ તો એ પૈસા ક્યારે રિસ્પેક્ટથી આપણી પાસે પાછા આવશે નહીં. આજ એમપી ટોક્સના માધ્યમથી એક હોસ્ટ તરીકે હું ખાલી એક જ પ્રશ્ન પૂછીશ કે ઉમેશ પરમારને પોતાનો ઓપિનિયન આપવાનો હોય તો ડાયરામાં જે ઘોર કરે છે એ પૈસા ઉડાડવા જોઈએ કે ન ઉડાડવા જોઈએ? હું મારા મંતવ્ય પ્રમાણે તમને જવાબ આપું ને તો પૈસા ઉડાડવા અને પૈસાનો સદુપયોગ કરવો, આ બે વચ્ચેનો તફાવત તમને કહી દઉં કે જે અત્યારના ઘણા લોકો બિયર બારમાં ડાન્સ ચાલતા હોય ત્યાં પૈસા ઉડાડે છે, એને પૈસા ઉડાડ્યા કહેવાય. અને આ જે અમારા ડાયરા થાય છે અને ડાયરામાં જે કલાકારો પર અવળી મોટી ઘોર થાય છે, જે આપ અત્યારે મને કહો છો કે ભાઈ એ ઘોર થવી જોઈએ, એ યોગ્ય છે કે નહીં, તો એ ઘોરથી ઘણી બધી ગૌશાળાઓ ચાલે છે, ઘણા બધા શૈક્ષણિક કામો થાય છે. હા, એવા ઘણા બધા ફાઉન્ડેશન છે કે જે જરૂરિયાતમંદ લોકોને એ ઘોરથી મદદરૂપ થાય છે. એટલે મારા મંતવ્ય પ્રમાણે એવું કહું છું કે જે ગુજરાતમાં ડાયરામાં ઘોર થાય છે એ યોગ્ય જગ્યાએ છે. બરોબર છે. ઉમેશભાઈ, તબલા એ તમારો ફર્સ્ટ લવ છે, ટૂંકમાં તમારી જિંદગીનો પ્રથમ પ્રેમ આપણે કહી 7 વર્ષની ઉંમરથી તમે તબલા ઉપર કરો છો. એક 5 મિનિટ માટે ખાલી આપણે એવું માની લઈએ કે સપોઝ તમે તબલા ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે ના કરતા હોત, વગાડતા ન હોત, તો તમે મ્યુઝિકલ ઇન્ડસ્ટ્રીમાં બીજું કયું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હોત? હું તમને કહું ને, તબલા મેં જાતે તબલાને સિલેક્ટ નથી કર્યા, તબલાએ મને સિલેક્ટ કરેલો છે. ઓકે. હા, બાકી મેં સ્ટાર્ટિંગ ઢોલથી કર્યું હતું. મારા દાદીમાના ખોડામાં બેસીને વગાડતો. મારા પ્રથમ ગુરુ મારા દાદીમા, એની મને મારા દાદીમા ઢોલ વગાડતા, કીર્તનમાં ભજનમાં એમાં. એટલે મારા પ્રથમ ગુરુ મારા દાદીમા, એમણે મને એમના ખોરામાં બેસીને એમને જોતાં જોતાં મને ઢોલ આવડી ગયો. તો એ તબલાએ મને સિલેક્ટ કરેલો છે, મેં તબલાને સિલેક્ટ નથી કર્યા. કાંઈક ઉપરવાળાને મેં કીધું એમ મારી કુળદેવી મને અલગ મંજૂર હશે કે આની જિંદગી આમાં છે, આની જિંદગી આમાં નથી. એટલે એને મને ઢોલ, મેં નવરાત્રી ઘણી બધી વગાડેલી છે ઢોલમાં. ઓકે. હા, કે હું ઢોલ વગાડતો ત્યારે એ લોકોએ મને એવડો પ્રેમ દીધો. પછી તબલા મેં કીધું ને કે તબલાને મેં નથી સિલેક્ટ કર્યા, તબલાએ મને સિલેક્ટ કર્યો છે. મારી પાસે એ એમ કહેવાય ને કે કેમ લવ ખેંચે તમને તમારી બાજુ, એમ મને બસ એ મને તબલા એની બાજુ ખેંચેલો છે કે મને એવું ફીલ થઈ ગયું કે આ તબલા નથી ને મારી જિંદગીમાં તો ઉમેશ પરમાર કાંઈ નથી. વાહ, જોરદાર. તબલા ઇન્ડસ્ટ્રીઝમાં એક મારે જાણવા, હું સહજ મને પ્રશ્ન થાય કે સારામાં સારો આર્ટિસ્ટ હોય, હવે તમે એને તબલાની જો પેર હોય એ નબળી આપી દો અને એક આર્ટિસ્ટને બહુ સારી પેર આપી દો, સપોઝ 1 લાખની આવતી હોય કે જે પણ અમાઉન્ટ મને ખ્યાલ નથી, તો આ બે વચ્ચે ટેકનિકલ ડિફરન્સ પડે? સારો ક્વેશ્ચન છે અને લોકોને જાણીને આ મજા આવશે. તમારામાં અંદર ટેલેન્ટ પડ્યું હશે ને, ઇન્સ્ટ્રુમેન્ટથી ફરક પડતો હશે. તબલાની વાત કરી શકું, તબલા તમે 3000ના લ્યો કે 30000ના લ્યો, જો વગાડવાવાળો સારો ના હોય ને તો એ 30000ના તબલાએ કાંઈ કામના નથી અને 3000ના તબલાએ કાંઈ કામના નથી. પણ તમારામાં ખરેખર ટેલેન્ટ છે અને તમે વગાડી શકો છો, તો તમે 3000ના તબલા વગાડશો તો એ માણસોને ગમશે અને તમે 30000ના તબલા વગાડો તો એ માણસને ગમશે. પણ તમારે સ્ટાર્ટ કરવું છે તો તમે એવું ના માનો કે 30000ના તબલા હોય તો જ મારાથી સારું વાગે. પહેલાં 3000થી સ્ટાર્ટ કરો એટલે 30000 આપોઆપ આવી જશે. બરોબર છે. 3000થી સ્ટાર્ટ કરવું પડે. આપણે મેં તમને કીધું ને એમ, સ્ટાર્ટ કર્યા વગર કઈ વસ્તુ થશે નહીં. ઓકે, હવે થોડોક એકદમ ઉલટો સવાલ, ફ્રેન્ડશિપનો તમારી લાઈફમાં રોલ શું? હા, ફ્રેન્ડશિપનો મારી લાઈફમાં રોલ, મેં અલગ દિશા પકડી લીધી હતી એક ટાઈમે, જ્યારે કોરોના ટાઈમ પર. હા, હું કહીશ અને સાંભળતો હશે ને તો એને મારે કહેવું છે કે તારા માટે કહું છું. ઓકે. મેં આખી એક અલગ લાઈન પકડી લીધી હતી એક સમયે. મેં કીધું એમ પૈસા માણસ માટે જરૂરી છે ને. હા, બરાબર. એટલે કોરોના ટાઈમે બધાનું એક બિઝનેસ સ્તબ્ધ, એમાં અમારે કલાકારને વધારે શું છે સૌથી વધારે અમારી પાસે મને જ્યાં સુધી ખબર છે ત્યારે કોરોના ટાઈમ આવ્યો ને ત્યારે 54 કે 55 પ્રોગ્રામ લખેલા હતા 2 મહિનાના, એ બધા એક જ સડનલી કેન્સલ. એટલે આપણે બધા સોશિયલ ગેધરિંગ થતું જ નહીં. આપણે નક્કી કરીને બેઠા હોય ને કે આ પ્રોગ્રામ તો આમ કરીશું, આનું આમ કરીશું, આટલા પ્રોગ્રામ થઈ જશે તો આનું આમ, એ બધું શું છે એક જ મિનિટમાં બધું સ્તબ્ધ થઈ ગયું, ત્યાં ત્યાં રોકાઈ ગયું. એટલે પછી 54 પ્રોગ્રામ એકારે કેન્સલ. હા, બધું કેન્સલ, બધું કેન્સલ. એટલે આપણે તો પગની નીચે જમીન જતી રહી કે હવે શું કરવાનું. એમાં હું બીજી લાઈનમાં ચડી ગયો. આ કોઈને ખબર નથી
આ તમારા માધ્યમથી હું જણાવી દઉં. બીજી લાઈનમાં એટલે કે કોઈ ખરાબ લાઈન નથી, હા. સારી લાઈન. એમાં લોકો ઘણા બધા સફળ થયેલા છે. ઓકે. હા, એટલે એ કહેવાય ને સારો મિત્ર હોય એને ખબર પડે. હા, મને આપણે છે ને ઓલા મૂવીના શું કહેવાય ગીત ઉપર ને બધામાં એક્ટિંગમાં આપણે શોખ લાગી ગયો. વાહ. હા, શોખ લાગ્યો ઓકે. કે ભાઈ ઇન્ડસ્ટ્રીઝ અલગ હા, પકડી તમે. હા, એટલે મને એમ કે હું હીરો થઈ જાઉં આ લાઈનમાં. એવું હું છે અંદરથી ટૂંકમાં. પછી કહેવાય ને કે એક સંગત મેઇન આમાં કામ કરે છે. તમે જેવા માણસો સાથે જેવો ખોરાક ખાવ એવો ઓટકાર આવે. હા, અને જેવા માણસ સાથે રહ્યો ઓટોમેટિક બની જવું. બરાબર. હા, તો એ ટાઈમ પર હું છે પછી કોરોના ચાલતું હતું એટલે એ લોકોએ મને એની રીતે કાંઈ હું એવું નથી કહેતો કે એ લોકોએ મને ખરાબ સજેશન આપ્યું, એવું નથી. હું જે લોકોએ કર્યું છે એ મારું સારું જ વિચારતા છે, ખરાબ નથી વિચારતા. પણ મને ટૂંકમાં લોભ લાગ્યો કે ભાઈ આપણે આ કરીએ, બરોબર, આ કરીએ. તો હું એમાં મારી રીતે મથવા માંડ્યો કે ચાલો આ કરીએ, આ કરીએ, આ કરીએ. એટલે અચાનકથી એક દી ઘરે આવ્યો. હું વાત કરું છું પ્રયાગ વાઘેલાની. હા, મારો ખાસ મિત્ર. એટલે એની મને આવીને તરત જ કીધું કે કેમ ભાઈ તબલામાં આગળ વધવાની તારામાં તેવડ નથી? સારો મિત્ર ટકોર કરીએ કે ને કરી શકે. અને એ જ કહેવાય ને દોસ્તાર. હા, એ કે કેમ ભાઈ તારામાં તબલામાં આગળ વધવાની તેવડ નથી? બહુ કહેતો હતો ને 1 મિલિયન ફોલો કરી લઈ. ત્યારે આપણા ફોલોવર્સ સમથિંગ 70,000 કે 80,000 એવી રીતે હતા. એટલે એ ટાઈમે આપણે હું છે અલગ આખો રીલ્સનો કે બોલિવૂડ સોંગ ઉપર મેં તમને કીધું એમ પિક્ચરના મૂવીના સોંગ ઉપર ડાયલોગમાં ને બધામાં આપણે હું છે હીરો બની જવાની વાત હતી. તો એવી રીતે બધા એ હું છે અમે વળગી ગયા હતા એમાં. આ વ્યક્તિ એક દી ઘરે આવી, એને જોયું બધું. એક દી ઘરે આવ્યો સ્પેશિયલ. હા, લોકડાઉન ચાલતું હતું એ દરમિયાન એ ઘરે આવ્યો અને મને મારા ઘરમાં નહીં ગાડીમાં મને કે તારું કામ છે. ઓકે. મારી પાસે ત્યારે વેગેનર ગાડી હતી. વેગેનર ગાડીમાં બેસી મને કે તારામાં તેવડ નથી? ક્યાં ઓલો ઉમેશ પરમાર જે બોલતો હતો 1 મિલિયન ફોલોવર કરી બતાવે તબલામાં ને આમ કરી દઈશ ને ઓલું કરી દઈશ, ક્યાં ગયું એ ક્યાં છે? તો મને કે તબલા મૂકી જ દે, હાવ વગાડવા જ નથી. હું કામ મને કે તબલા અડવા જોઈએ? તો કોકને આપી દઈએ કે તબલા નથી કરવું કાંઈ આપણે? મેં કીધું ભાઈ તું કહેવા શું માંગે છે મને જણાવી દે. બરોબર. એ કે મારે ઉમેશ પરમાર જે તબલામાં હતો ને એ જ જોઈએ. પછી ત્યારે મેં એને કીધું કે તારે જે જોઈએ છે ને એ જ બનીને બતાવી. 1 મિલિયન એને મેં પહેલી વાર કીધું હતું. બરોબર. કે હું 1 મિલિયન તને કરીને બતાવીશ. હાથ થઈ ગયા. વાહ, જોરદાર. આ તકે એ જ્યારે આ ક્લિપ જોશે કે સાંભળશે 100% આપણે મેન્શન કરશી તો એની અંદરથી એટલો આનંદ થશે. કારણ કે એક સાચો દોસ્તાર કોને કહેવાય? જે આપણું સંસ્કૃતિ જેની વ્યાખ્યા કરે દોસ્તમાંથી તારે એ ટાઈમે ટોન મારીને જો તમને એ ટ્રેક ન પકડાવ્યો હોત પાછું. હા, એટલો કહેવાનો એ મારા માટે ભગવાન મારીને આવી ગયું ને 100%. હા, બાકી મારી મેં લાઈન આખી અલગ પકડી લીધી હતી. મારી એક આખી લાઈન જ મેં અલગ પકડી લીધી હતી. એનું હાઈવે પાછો એને ચડાવ્યો, ડાયવર્ઝન આવી ગયું હતું મારી લાઈફમાં. એને મને કીધું એટલે હું આજના હું છે તમારા આંખના અસરાશ્રુ એનું એ ડેડિકેશન બતાવે છે કે એ કેટલો મોટો રોલ તમારી લાઈફમાં એને ભજવો. આજે તમે એ ટોચ ઉપર છો જે ઓલરેડી 1 મિલિયન થઈ ગયા છે. થઈ ગયા. તો મને એવું કદાચ લાગે છે હું એ ભાઈને મળ્યો નથી, તમારાથી વિશેષ આનંદ એને હશે આ વાતનો કે મેં જે તે ટાઈમે એમને રાઈટ ટ્રેક આપ્યો. બહુ સરસ વાત છે. એટલે એ કહેવાય ને કે મારા માટે એ ભગવાન થઈ ગયું કે ટકોર કરીને મને મારી જિંદગી સમજાવતો ગયો. હા, મારી સાથે જેટલા બધા છે ને એ મને એના મોટા ભાઈ કરતાં વિશેષ માન આપે છે. જેટલા છે બધા મારા મિત્ર છે. હું એકનું નામ લઈને એકને દુઃખી નહીં કરું, પણ જેટલા ઉમેશ પરમાર ટીમ બનાવેલી છે આખી, એ ટીમના જેટલા પણ મેમ્બર છે ને એ મારા મિત્ર કરતાં મને વધારે છે. ટૂંકમાં કહેવાય ને કે મિત્રની ઉપર જે શબ્દ આવતો હોય ને તો હું એ લગાડી શકું એના માટે. બરોબર છે. ઘણું બધું મારી લાઈફમાં હું છે એ ડિઝર્વ કરે છે અત્યારે. જોરદાર. અને એક બે વાત હવે ભવિષ્યની લઈ લઈ કે તમે 10 તબલાની પેર આ રીતે ગિફ્ટ કરવાનું નક્કી કર્યું. હા, તો એક વખતે ગિફ્ટ થઈ જશે અને સાચા વ્યક્તિ સુધી જશે એવી બધા વ્યુઅરની અમારી અને ગેલમાની કૃપા છે. તો એના પછી આગળ શું? આગળનો પ્લાન અમે બધાએ ટીમે નક્કી કર્યો છે કે આજે તબલા દેવા જઈએ છીએ ને એટલે એ જે વ્યક્તિને અમે તબલા આપીએ છીએ ને એના પરિવારમાં અને એ જે વ્યક્તિ છે એના ચહેરા પર એક અલગ સ્માઇલ જોવા મળે છે. અને અમને એવું લાગે છે કે ખરેખર અમને આશીર્વાદ મળતા હોય. ખરેખર અમને એવું દેખાય છે એ લોકોની આંખોમાં કે ખરેખર અમે અહીંયાથી છે ને આશીર્વાદ લઈને જઈએ છીએ. તો ઉમેશ પરમાર આખી ટીમનું એવું કહેવાનું છે કે અમે લોકો આ બંધ નથી કરવું અને ચાલુ જ રાખવું છે. જેટલું અમારાથી થાય ને એટલું
આ મ્યુઝિકની દુનિયાને આગળ વધારવી છે. અને એક મહત્ત્વની વાત હજી એક પણ કરી દઉં કે 1 મિલિયન કમ્પ્લીટ થયા ને ત્યારે જ મારે એક વિડીયો બનાવવાનો હતો, પણ ટાઈમના અભાવથી હું નથી બનાવી શક્યો. મારા પપ્પાનો મને ફોન આવ્યો જ્યારે 1 મિલિયન કમ્પ્લીટ થયા ને કે ભાઈ 1 મિલિયન કમ્પ્લીટ થઈ ગયા, તને કોંગ્રેચ્યુલેશન્સ. મારા બાપુજીની બહુ મોટી ઈચ્છા હતી આમાં કે 1 મિલિયન થાય. ઓકે. હા, એની ઘણી બધી ઈ જોયા રાખતા હતા રીલ્સ બધાની ને કે ભાઈ 1 મિલિયન થયા, બધું આ સેલિબ્રેશન થયું, આ થયું, આ થયું. આપણે સેલિબ્રેશન કેક કાપી નથી કર્યું, બરોબર. આપણે સેલિબ્રેશન કર્યું છે માણસની સ્માઇલ સાથે. એટલે મારા પપ્પાનો મને એવો ફોન આવ્યો કે ભાઈ 1 મિલિયન કમ્પ્લીટ થઈ ગયા, 1 મિલિયન ફોલોવર્સ તને મુબારક. એટલે મેં કીધું પપ્પા હવે તમારી કાંઈ ઈચ્છા ખરી આ 1 મિલિયન કમ્પ્લીટ થયા? તો એવું કીધું એને કે 10 જોડી તબલા દેવાઈ જાય ને તો મારી એવી ઈચ્છા છે કે આપણે 2 છે ને હાર્મોનિયમ આપીએ કોઈ એવા જરૂરિયાતમંદને. હવે એ વિચાર ક્યાંથી આવ્યો? મારા પપ્પા છે ને સિંગિંગ કરે છે. ઓકે. હા, એટલે એનું પણ મોટું એવું સપનું હતું કે એ મોટા સિંગર બને, પણ એનું સપનું મારી પાછળ ત્યાં રાખી દીધું. ગાય છે મારા પપ્પા, સિંગિંગ કરે છે, ખૂબ સરસ મજાનું ગાય છે. હા, એટલે એને એવો વિચાર આવ્યો કે ભાઈ એક કામ કર, મેં તો એ ત્યાં સ્ટોપ કર્યું હતું, પણ હવે આપણે 2 હાર્મોનિયમ તું જેને દે ને કદાચ એમાં એ કલાકાર મોટો બની જાય રેડી, તો હું એવું સમજીશ કે એની અંદર મારું સપનું પૂરું થઈ ગયું. એટલે મારા પપ્પાની આવી ઈચ્છા છે, તો આપણે 2 હાર્મોનિયમનું અત્યારે નક્કી કરતો હતો. 2 મેં કીધું એમ કે હું એવડો પૈસાવાળો માણસ નથી રેડી, મારી પાસે હોય તો સવાલ નથી, પણ બેંક બેલેન્સનો સરવાળા કરતા દિલનો સરવાળો ઈ બેલેન્સ મોટું હોય છે. તમે જે હેતુથી ચાલુ કર્યું, કારણ કે નંબર એક નંબર ગેમ છે, એ કોઈનું વર્થ નથી. બરોબર. 2 આપી 200 આપી 2000 બરોબર છે, પણ આ જે વિચાર તમને એવું હોય ને એ જ સૌથી મહત્વનું હોય છે. એટલે બસ એ ભગવાન માતાજી અને મારા હું જેને ફોનમાં આમ જોઈને છે ને ગુરુ માનું છું. ઓકે. મેં 7 વર્ષ ખાલી એ મહાપુરુષને ફોનમાં જ જોયા છે. હું પરમ પૂજ્ય શ્રી અમરગીરી બાપુ ગરાડની વાત કરી રહ્યો છું. હું મારા બીજા જોડી જે તબલા દેવાના હતા એક આપણે બ્લાઇન્ડને દીધા છે, જે બીજી જોડી આપણે દીધી ને એ બ્લાઇન્ડ વ્યક્તિને દીધી છે. તો એ ત્યાં હું પૂજા કરવા માટે લઈ ગયો હતો. એટલે બાપુને કીધું બાપુ આશીર્વાદ આપો. એ કે તું આ બંધ ના કરતો, ગુરુ મહારાજનો શબ્દ પડી ગયો મારા માટે કે તું આ બંધ ના કરતો, તારી દુનિયામાં કાંઈ નહીં ઘટે. એ કે તું માધ્યમ છો, એ કે આને આગળ વધારજે. એટલે એના એક આશીર્વાદથી અને મારા મમ્મી પપ્પાના આશીર્વાદથી અને માતાજીના કૃપાથી આ એક ચાલુ કર્યું છે. એમાં એ સેવા એકદમ જરૂર સફળતા મળશે. બધા દર્શકોની શુભકામના તમારી સાથે છે. અને દરેક વ્યક્તિને ઉમેશભાઈ આ એક પ્રશ્ન હું પૂછતો હોય તો આ તકે જ્યારે આપણે તમારી સામે બેઠો છો તમને પણ પૂછું, જ્યારે ઉમેશ પરમારને પૂછું કે એઝ એ ઉમેશ પરમાર તમારા માટે સફળતાની વ્યાખ્યા શું, તો એ શું હોય? સફળતાની વ્યાખ્યા એ જ મારા માટે કે હું એવા લોકોને મદદરૂપ થઈ શકું કે જેને ખરેખર જરૂર છે. ઓકે. અને જે તમારી લાઈનમાં અત્યારે સ્ટ્રગલ કરતા હોય, નાના બાળકથી લઈ અને મોટી ઉંમરના વ્યક્તિ સુધી, જે ઉસ્તાદ બનવા માગે છે કે તબલા ઉપર પ્લેઇંગ કરવા માગે છે, એના માટે કોઈ એક લાઈનમાં સંદેશો આપવો હોય તો એ તમારી દ્રષ્ટિએ આજે તમે કહું કે પ્રેક્ટિકલ પીએચડી કર્યું છે, મારો વર્ડ હતો, તો એક લાઈન શું હોઈ શકે? હું એટલું જ કહીશ કે તમે જે દિશામાં પણ આગળ વધવા માંગો છો એમાં કહેવાય ને કે તમે કન્ટિન્યુ કરજો અને સતત એક જ દિશામાં મહેનત કરી રાખજો. એક દિવસ તમને સફળતા મળશે. એ ઉમેશ પરમાર એની ગેરંટી આપે છે, હું નહીં. ઉપર બેઠો ને ભગવાન એની ગેરંટી આપે છે કે તમે કોઈ પણ દિશામાં છુઓ અને તમે એ દિશામાં આગળ વધવા માંગો છો તો એ દિશામાં તમે સતત ને સતત મહેનત કર્યા કરજો. એટલે એક દિવસ તમારે ત્યાં સોનાનો સૂરજ ઉગે, પાકી વાત છે. જોરદાર. અને છેલ્લો લાસ્ટ ક્વેશ્ચન બટ નોટ લીસ્ટ, કે માત્ર ટૂંકો પરિચય એટલે કે 1-2 કલાકનો આપણો, એ 2 કલાકના પરિચયના અંતે જ ખાલી કોઈ એક લાઈન કેવી હોય એમપી ટોક્સ વિશે કે અમારી ટીમ વિશે, તો એ શું હોઈ શકે? એમપી ટોક્સ વિશે આમ કહેવા જાવ તો ઘણું બધું છે મારી પાસે, કારણ કે 2 કલાકમાં એવું મને નથી લાગતું કે ખાલી 2 કલાકથી જ આપણે મળ્યા. ઘણા વર્ષોનો આપણો શું છે એક પારિવારિક નાતો હોય ને એવું મને ફીલ થયું. અને મેં ઓછામાં ઓછું એટલે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી 1 થી 2 વાર કેમેરામાં જોયું છે. બાકી હું તમારી આંખમાં જોઈને જ વાત કરું છું જ્યારથી બેઠો છું ત્યારથી, કારણ કે મને એવું લાગે છે કે મારા મોટા ભાઈ મને ક્વેશ્ચન કરે છે ને હું એને જવાબ આપું છું. આથી વિશે હું કાંઈ નહીં કહી શકું આજે. જોરદાર. અમારા બધા માટે એક મેમોરેબલ મોમેન્ટ છે. તમારા 5 શબ્દો. ઉમેશભાઈ, તમારા કરોડો ચાહકો છે અને હજી ચાહકોમાં ગેલમાની કૃપાથી કન્ટિન્યુઅસ વધારો થવાનો જ છે. પણ ફર્સ્ટ ટાઈમ આ એમપી ટોક્સના સ્ટુડિયોમાં હું તમને આ વસ્તુ કહું છું, જે અમારા માટે સરપ્રાઈઝ છે ને તમારા માટે મેં સરપ્રાઈઝ જ સેટ કરી હતી. કરોડો લોકો તમને ઓળખે છે, તમારા ચાહનાર લોકો છે. આજે કદાચ કોઈને ખબર પડે કે રાજકોટ તમે પધાર્યા છો તોય તમને મળવા અત્યારે 100 લોકો આવી જાય. એક 5 વર્ષનો નાનકડો છોકરો
ખાલી આપણે રાત્રે બેને ટેલિફોનિક વાત થઈ, પછી મેં એને ખાલી વાત કરી કે ઉમેશભાઈ આ આવવાના છે, પધારવાના છે. એ વ્યક્તિ આખી રાત સૂતો નથી, એની 5 વર્ષની ઉંમર છે, એ આજે સ્કૂલે નથી ગયો અને એટલો સરસ એ તબલા વગાડે છે અને એ તમને જ આઈડિયલ સમજે છે. એના ઇન્સ્ટાગ્રામ પેજમાં જોવો કે એના મોબાઈલમાં વોલપેપર જોવો, બધી જગ્યાએ તમારા જ ફોટા હોય. મને કે મારે ગમે એ થાય માતંગભાઈ 5 મિનિટ ખાલી ઉમેશભાઈને મળવું છે. અને આ વસ્તુ વ્યુઅરને રોંગ ન લાગે એટલે આજે અમે નાનકડી એવી જુગલબંધી કે કોઈ એવો પાર્ટ અમે રાખશી. એ ફેન ઉમેશભાઈનો આજે અમારા સ્ટુડિયોમાં હાજર છે, જેનાથી ઉમેશભાઈની લોકચાહના ખબર પડે. કે આજે બિગિનર નો વગાડી શકે કે કોઈ નવો વ્યક્તિ ન વગાડી શકે, તો તમારી દ્રષ્ટિએ અઘરામ અઘરી ટ્યુન કઈ, અને જો પોસિબલ હોય તો એ ટ્યુન અમે આજ તમારી પાસે સાંભળવા માંગશી. તો ગુજરાતીઓ માટે હું એક તાલ કહીશ. ક્લાસિકલની મને ખબર નથી, કારણ કે મેં એમાં આગળ વધ્યો નથી. એટલે હું તમને ગુજરાતનું કહું ને કે ગુજરાતી તાલ કયો છે તો આપણે વગાડીને બતાવીશ. મતલબભાઈ, આપણે જે વાત થઈ કે અઘરામાં અઘરો તાલ કયો, તો જે અત્યારે ડાયરામાં અને ગુજરાતમાં જે ખરેખર અઘરો તાલ કહેવાય એને હું મારી દ્રષ્ટિએ મણિયારો તાલ ગણું છું, કે જે વગાડવામાં થોડીક જે બિગિનર છે એને તકલીફ પડે. ઈંચ તાલમાંથી એનો કટકો કરીને બનાવેલો તાલ છે મારા મત મુજબ. એટલે એક તમને સંભળાવું કે કઈ રીતે એ અઘરો છે. મણિયારાનો આખું જે અઘરો પાર્ટ છે ને તમને સંભળાવું. હવે આપણે સરકારીની વાત. જોરદાર. હા, જેનાથી આ બધાએ ટૂંકમાં આ બધાએ મને પ્રેમ આપ્યો છે અને ઉમેશ પરમાર બનાવ્યો છે.